હરે કૃષ્ણ, દનુત પ્રણામ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત. હરે કૃષ્ણ, વિક્રમી કૃષ્ણ પ્રભુ, હેમા માતાજી, દયાલક્ષ્મી માતાજી, પૂર્વી માતાજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મિત્ર બિંદા માતાજી, દર્શના માતાજી, ડોક્ટર કાજલ માતાજી, પ્રિન્સી માતાજી, નીતા માતાજી. વેલકમ. હરે કૃષ્ણ, દર્શના માતાજી, રમણા મંજરી માતાજી, રિદ્ધિ માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી ધન્યવાદ. રાજેશ્વરી માતાજી, જલ્પા માતાજી. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. શુદ્ધ પદ્મા માતાજી, આરતી માતાજી. વેલકમ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. વેલકમ. ગઈકાલે શું ભણ્યા હતા એ થોડું યાદ કરી લો, નોટ બનાવીને રાખી હોય તો. બરાબર. મંગલાચરણ લઈ લઈએ, પછી નાનું એવું શોર્ટ રિવિઝન આપણે લઈ લઈશું. ચાલો શરૂઆત કરીએ. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક, પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળીને આપણે અર્પણ કરીશું. શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતા પદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. ચાલો સાથે મળીને આપણે બધા હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ હરે હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. પરેશ શાહ પ્રભુજી, રાજેન્દ્ર પ્રભુ, પ્રભુજી દંડવત પ્રણામ. सबको प्रणाम. હરે કૃષ્ણ ધન્યવાદ. હરે કૃષ્ણ પ્રભુજી. ગુરુ પૂર્ણિમાની તમને ખૂબ ખૂબ અભિનંદન. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ. તમને બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શ્રી પ્રભુપાદજીના આશીર્વાદ આપણા બધા ઉપર બની રહે એવી આપણે બધા પ્રાર્થના કરીએ આજના દિવસે. વેલકમ સ્વર્ણાંગી માતાજી, ગીતા માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, ધાર્મી માતાજી, નીતા માતાજી, હમણાં જે કોઈ જોડાયા છે બધા જ વહાલા વૈષ્ણવો, દીપેશ્વરી, વિક્રમ મંડિયા પ્રભુ, હરે કૃષ્ણ, ધન વિશાલ પ્રભુ, વિમલા વ્રજરાની માતાજી, વેલકમ. हरे कृष्ण प्रभु जी. हैप्पी गुरु पूर्णिमा. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ. થેન્ક યુ. તો આજનો ખૂબ પવિત્ર દિવસ. આજે ગુરુ પૂર્ણિમા સાથે સાથે શિલા સનાતન ગોસ્વામી પાદનું આજે ડિસએપેરિયન્સ
બરાબર, એમનું ગોલોક ગમનની યાત્રા અને સાથે સાથે આજે ચાતુર્માસની શરૂઆત. જનરલી ગૌડિયા વૈષ્ણવ પરંપરામાં ચાતુર્માસ આપણે દેવશે અને એકાદશી થી મોટા ભાગે શરૂઆત કરી દેતા હોઈએ, બરાબર. પણ ઘણા બધા આજથી પણ શરૂઆત કરે છે, પૂર્ણિમાથી પૂર્ણિમા અને એકાદશી થી એકાદશી. બંનેનું ફળ સમાન છે, કોઈ ચિંતાનો વિષય નથી. કોઈ એકાદશી થી સ્ટાર્ટ કરે, કોઈ આજથી સ્ટાર્ટ. તો ગુરુ પૂર્ણિમા એના વિશે થોડી ચર્ચા કરીએ. આપણા જીવનની અંદર જ્ઞાનનો પ્રકાશ પાથરનાર કોણ? ગુરુ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. જ્ઞાન રૂપી અંજન ચોપડેલી શલાકયા, બરાબર. આપણને એ અંજન આંજી દીધું આપણા ગુરુ મહારાજે. તસ્મે શ્રી ગુરુવે નમઃ. એવા ગુરુ મહારાજને આજે આપણે પ્રણામ કરીએ છીએ. બધા શાસ્ત્રોની અંદર જોઈએ તો ગુરુનું ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પદ્મ પુરાણ, શ્વેતાશ્વર ઉપનિષદ, શ્રીમદ ભગવદ ગીતા, ભાગવતમ. ઇવન શાસ્ત્ર ત્યાં સુધી કહે છે યથા દેવે તથા ગુરુ. ગુરુની સેવા એ ભગવાન સમાન થવી જોઈએ. ઘણી વખત શરૂઆતમાં નવા આપણે ઇસ્કોનમાં આવ્યા હોય, પછી ગુરુ પૂજા થાય તો આપણે ઘણી વાર પ્રશ્ન થતો હોય, ભગવાનની જેવી પૂજા થાય એવી જ પાછી ગુરુ મહારાજની પૂજા એવું જ થાય. બરાબર, એમને ધૂપ અર્પણ થાય, દીપ અર્પણ થાય, પુષ્પ અર્પણ થાય, જલ અર્પણ થાય, વસ્ત્ર અર્પણ થાય, ચામર પંખો. તો આપણને એમ થાય આવું કેમ? ઘણા બધા આવે તેમ થાય કે આ તો કોઈ વ્યક્તિગત પૂજા છે, આ તો વ્યક્તિ પૂજા કરી રહ્યા છે. નહીં, શાસ્ત્ર કે છે યથા દેવે તથા ગુરુ, બરાબર. તો ગુરુનું વર્ણન અલગ અલગ શાસ્ત્રોમાં આપ્યું છે. શાસ્ત્રની ભાષામાં સમજવાની કોશિશ કરીએ. ગુરુ એ કોઈ માત્ર શારીરિક વ્યક્તિ નથી, આપણી જેમ સામાન્ય વ્યક્તિ નથી. ગુરુ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણના રિપ્રેઝેન્ટેટિવ છે, સામાન્ય માણસ નથી. બરાબર. ગુ એટલે કે અંધકાર, અજ્ઞાન, અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી આપણને પ્રકાશ તરફ લઈ જાય, એનું નામ ગુરુ. ગુરુ એટલે જે આપણને કૃષ્ણ જ્ઞાન આપે. કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કે ને નહીં, યે કૃષ્ણ તત્વ વેતા સે ગુરુ હોય. ઘણા બધા ગુરુ તમને સમાજની અંદર મળી જશે, બટ ખરેખર ગુરુ કોણ? યે કૃષ્ણ તત્વ વેતા, જે કૃષ્ણ તત્વ જાણે છે એ ગુરુ. અચ્છા, કૃષ્ણ તત્વ કોણ જાણે? 4 ઓથેન્ટિક પરંપરામાં રહેલા વૈષ્ણવો, બરાબર, જેમને ઓથેન્ટિક પરંપરામાંથી દીક્ષા લીધી, એમના ગુરુ પાસેથી શીખ્યા, અને એ શબ્દસહ એ ટીચિંગ્સ ને ટ્રાન્સફર કરે. શબ્દસહ, પોતાના કોઈ શબ્દ ઉમેર્યા વગર. ગુરુ, બરાબર. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. શ્રીમદ ભગવદ ગીતાની શરૂઆત ત્યાં સુધી નથી થતી જ્યાં સુધી અર્જુન ઓફિશિયલી ભગવાનને ગુરુ પદ ઉપર બિરાજમાન નથી કરતા. કયો શ્લોક? 2.7 નિર્દોષો હિતં ધર્મ સમૂઢચેતઃ યેષાં નિશ્ચિતો હિતન્મે શિષ્યાદિમાં તાં શિષ્યસ્તે હંસાહિ મામ ત્વામ શિષ્યસ્તે અહમ. ભગવાન, હું તમારો શિષ્ય છું, તમે મારા ગુરુ છો, મને જ્ઞાન આપો. પછી ભગવાન ચાલુ કરે છે અશોચાન અનવશોતસ્તમ પ્રજ્ઞાવાદાન સભાસસે. બરાબર ને? ત્યાં સુધી ભગવદ ગીતાની કોઈ ટીચિંગ્સ નથી. ભગવદ ગીતાની અંદર જ્યાં સુધી આપણા જીવનની અંદર ગુરુની કૃપા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આધ્યાત્મિક જીવનની ખરેખર શરૂઆત થતી નથી. દીક્ષા લેવી એ ફરજિયાત છે, ફેશન નથી, ફરજિયાત છે. મનુષ્ય શરીર પ્રાપ્ત થાય, દીક્ષા લેવી એ કમ્પલસરી છે. એન કેન પ્રકારે આજ મનુષ્ય શરીર મળ્યું છે. ગૌડિયા વૈષ્ણવ પરંપરા જેવી મહાન પરંપરાની અંદર આપણે જોડાયેલા છીએ. જરૂરથી આપણે શેલ્ટરનું ફોર્મ ભરી, આવતીકાલે મીટિંગ છે એટલા માટે હું યાદ દેવડાવું છું. કાલે જેને પણ શેલ્ટર લેવા છે એની સાથે કાલે મીટિંગ થશે. જે કોઈ 16 માળા કરતા હોય, 4 નિયમો તમને બધાને ખ્યાલ છે. જુગાર ના રમવું, વ્યસન ના કરવું, માંસાહાર ના કરવું અને
પર સ્ત્રી ગમન, પર પુરુષ ગમન ના કરવું. 4 નિયમો ધર્મના 4 સ્તંભ છે, એનું જે નિષ્ઠાપૂર્વક પાલન કરતા હોય એને 6 મહિના થઈ ગયા હોય તો એ શેલ્ટરનું ફોર્મ ભરી શકશે. તો આવતીકાલે આપણે ગુરુ આશ્રય શેલ્ટર તરફ આગળ વધવાના છે. તમે લોકો આવજો, સાંજે મીટિંગ છે. ગુરુ વગર ભગવદ્ ગીતાની શરૂઆત નથી થઈ, તમે સમજો. તો આપણા જીવનમાં આધ્યાત્મિક જીવનની કેવી રીતના શરૂઆત થશે? જરૂરથી આજના દિવસે નિષ્ઠા લેવી જોઈએ કે નહીં, હું દીક્ષા લઈશ ગમે એમ કરીને. હું છું પ્રયત્નશીલ છું, ભલે કદાચ સમય લાગે, નો ડાઉટ. ઘરનું વાતાવરણ કદાચ અનુકૂળ ના હોય, ઘરના સભ્યો અનુકૂળ ના હોય, તો થોડો સમય લાગે. ઇટ્સ ઓકે. એટલીસ્ટ નિષ્ઠા હોવી જોઈએ, જ્ઞાન લેવી છે, ભલે 6 મહિને વર્ષે લેવી તો છે, બરાબર ને? તો ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રીલ પ્રભુપાદજીના આપણને બધાના આશીર્વાદ મળે અને શ્રીલ પ્રભુપાદજીના પ્રિય શિષ્ય, એમના રિપ્રેઝેન્ટેટિવ અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી ગુરુ મહારાજ અત્યારે આ ધરતી ઉપર ઉપસ્થિત છે. ખૂબ બીમાર હતા. ઓલમોસ્ટ 1 મહિનાથી આઈસીયુમાં હતા મારા ગુરુ મહારાજ. ડલાસમાં ગળામાં હોલ પાડીને અહીંથી નળી બહાર કાઢીને મારા ત્યાંથી શ્વાસ લેતા હતા. એવી કન્ડિશનમાં પણ મહારાજ વિચાર કરતા હતા કે કેવી રીતના પ્રચાર આગળ વધશે, શું કરશું. બરાબર, બેંગ્લોર આવ્યા, હોસ્પિટલાઇઝ થયા. મહારાજ થોડાક સ્વસ્થ થયા, 1 દિવસ માટે થોડુંક બહાર, બરાબર ને, ફ્રેશ એર માટે લાવ્યા અને મહારાજે તરત કીધું કે ચાલો દીક્ષા આપવાની તૈયારી કરવી છે. વિચાર તો કરો, બરાબર ને? કેટલા કરુણામય છે કે આવી કન્ડિશનમાં મહારાજ વિચારે છે ના દીક્ષા આપવી છે. દીક્ષા આપવી એટલે મતલબ કર્મ લેવા એટલે મોટા ભાગે ગુરુ મહારાજ પાછા બીમાર પડે. અનંત જન્મોના આપણા કર્મ હોય, બરાબર ને, એ લે એટલે મોટા ભાગે એનું રિએક્શન આવતું હોય છે. તો છતાં ગુરુ મહારાજ કે ના દીક્ષા આપવી છે. તો આવા કરુણામય અવતાર આપણી વચ્ચે હાજર છે. જરૂર છે આપણે શેલ્ટરની તૈયારી કરવી જોઈએ, બરાબર. બીજું, આજે સનાતન ગોસ્વામી પાદનો ડિસએપરન્સ ડે. વ્રજ મંડળ ની અંદર 6 મહત્વના ગોસ્વામીઓ, જેને સડ ગોસ્વામી તરીકે ઓળખવામાં આવે, તમને બધાને ખ્યાલ છે. એમાં સૌથી મોટા ગોસ્વામી, સૌથી જ્યેષ્ઠ અને સૌથી વરિષ્ઠ આચાર્ય એટલે શિલા સનાતન ગોસ્વામી. તમને બધાને ખબર છે, શિલા રૂપ ગોસ્વામી, શિલા સનાતન ગોસ્વામી, બરાબર, એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. એ કોઈ હાલતા ચાલતા કોઈ ફકીર નહોતા કે ભાઈ બીજો કોઈ કામ ધંધો નહોતો તો ભાઈ ભક્તિ કરવા માંડે. નહીં, એ સમયના એ પ્રેસિડેન્ટ હતા. વિચાર તો કરો, એ સમયના મિનિસ્ટર હતા. આપણી પેઢીઓમાં કોઈ ધન નહોતું જોયું, ન જોયું હોય એટલું ધન તો એનું એ સમય એની પાસે હતું. 500 વર્ષ પહેલા ગાડાઓના ગાડાઓ સોનાથી ભરાઈ જાય એટલું ધનના માલિક હતા. સામાન્ય વ્યક્તિ નહોતી. સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી બધું જ છોડી દીધું. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના શરણે આવી ગયા. ચૈતન્ય મહાપ્રભુએ સતત 2 મહિના સુધી કાશીમાં એમને શિક્ષા આપી. પછી એમને બૃહદ ભાગવતામૃત, હરિભક્તિ વિલાસ અને વૈષ્ણવ તોષણી એવા મહાન ગ્રંથોની રચના કરી. શિલા સનાતન ગોસ્વામી પ્રસંગ ઉપર આપણે ચર્ચા કરીએ કે વિનમ્રતા કોને કહેવાય? નમ્રતા કોને કહેવાય? જન્મ બ્રાહ્મણ હતા, પ્રેસિડેન્ટ મતલબ લાઈક પ્રધાન, ખૂબ રૂપિયા પૈસા સુખ સંપત્તિ, જેનો પગ કોઈ દી મખમલના કપડાની નીચે નહોતો પડ્યો, નેવર. એટલા બધા રૂપિયા હતા, આજુબાજુમાં નોકર ચાકર સેવકો, એનો પગ કોઈ દિવસ જમીન ઉપર નહોતો પડ્યો. એવા શિલા સનાતન ગોસ્વામી, શિલા રૂપ ગોસ્વામી ઉઘાડા પગે વ્રજની અંદર ફરી રહ્યા છે, બરાબર. અને શિલા સનાતન ગોસ્વામી જયારે કાશી આવ્યા ને કાશીથી જયારે જગન્નાથપુરી જતા હતા, રસ્તામાં ખરાબ પાણીમાં સ્નાન કરવાના કારણે, ખરાબ પાણી પીવાના કારણે એમના આખા શરીરે ખંજવાળ ઉપડી, ગંભીર વ્રણ, ચાઠા નીકળ્યા, માંથી રસી નીકળતું, પરુ નીકળતું. સનાતન ગોસ્વામી જગન્નાથપુરી પહોંચ્યા, પણ પોતાની અતિ નમ્રતાના કારણે મંદિરના મુખ્ય દરવાજે ના ગયા. એને એમ થયું કે ભાઈ એક તો હું નીચ કુળમાંથી, હકીકતે જન્મ બ્રાહ્મણ હતા, બરાબર, પણ મુસ્લિમોની નીચે કામ કરવાથી એવું માનતા હતા કે હું તો ભાઈ નીચ કુળમાંથી છું, બરાબર. બીજું, પોતે અત્યારે અશુદ્ધ શરીર છે, તો હું જગન્નાથજીની સામે આવી રીતના ના જાઉં. હરિદાસ ઠાકુર, શિલા હરિદાસ ઠાકોરની ભજન કુટીરમાં રોકાયા.
ભગવાન ચૈતન્ય મહાપ્રભુને ખબર પડી મહાપ્રભુ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દોડીને એમને ભેટવા જઈ રહ્યા છે. આખા શરીરે ચાઠા નીકળ્યા છે, એમાંથી રસી નીકળી રહ્યું છે, પસ નીકળી રહ્યું છે. ભગવાન એને ભેટી રહ્યા છે. સનાતન ગોસ્વામી ઇઝ ક્રાઇંગ, રડી રહ્યા છે કે પ્રભુ આ મારા શરીરનું પરુ તમારા શરીરે લાગી જશે, પ્લીઝ મને તમે સ્પર્શ નહીં કરો. સનાતન ગોસ્વામી એવો વિચાર કરે છે કે આ શરીર કાંઈ કામનું નથી. જગન્નાથજીની રથયાત્રા નીકળે એના ટાયરની નીચે, એના વ્હીલની નીચે આવીને શરીરનો ત્યાગ કરી દેવો છે. ચૈતન્ય મહાપ્રભુને જયારે આ વાતની ખબર પડે છે, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ લખે છે, તોમાર દેહ મોર નિજ ધન, અન્યેર ધનેર રક્ષા કરે કોન જન. તમારું શરીર છે એ મારું ધન છે, તમારી પ્રોપર્ટી નથી. તમારું આ શરીર એ દિવ્ય છે, અમૃત સમાન છે. તમારું શરીર મારું નિજ ધન છે. તોમાર દેહ મોર નિજ ધન, અન્યેર ધનેર રક્ષા કરે કોણ. તોમાર દેહો અમૃત દ્રવ્ય ન કરીએ ગૃણા. તમારો દેહ છે અમૃત સમાન છે, બરાબર. મારે આ શરીર પાસે ઘણા બધા કાર્ય કરવાના છે. આખા વ્રજધામનો ઉદ્ધાર કરવાનો છે, ભક્તિના શાસ્ત્રોની રચના કરવાની છે, વૈષ્ણવ સદાચારની સ્થાપના કરવાની છે, બરાબર. મહાપ્રભુ જયારે ભેટતા સનાતન ગોસ્વામી તો પસ એક જ મિનિટ, પસ એમના શરીરે લાગી જાય, બરાબર. પણ જેવું મહાપ્રભુ એમને ભેટતા તરત જ કોલ કરી રહ્યું છે. ઓકે, તો મહાપ્રભુ જયારે ભેટતા ત્યારે એ રસી ઇવન મહાપ્રભુના શરીરે લાગી જતું, પણ મહાપ્રભુના દિવ્ય સ્પર્શથી સનાતન ગોસ્વામીનું આખું શરીર કંચન સોના જેવું તેજોમય બની જતું હતું. શું શીખવાનું આ પ્રસંગ ઉપરથી? અતિ નમ્રતા. તૃણાદપી સુની ચેન તરોરપી સહે સુન. આપણે થોડીક માળા કરતા હોય તો આપણી જાતને શુદ્ધ ભક્ત માનવા માંડીએ. ભાઈ હું જ છું ભાઈ, આગળ સૌથી પહેલી લાઈનમાં ઉભો રહીને દર્શન કરવામાં કોઈની લાયકાત હોય તો હું છું ભાઈ, મને આગળ રાખો, બરાબર ને. જયારે શ્રીલા હરિદાસ ઠાકુરજીને નામાચાર્યની ઉપાધિ આપવામાં આવી, શ્રીલા સનાતન ગોસ્વામી જે ગૌડિયા વૈષ્ણવ પરંપરાના વરિષ્ઠ આચાર્ય, એવું એમ કે છે કે નહીં હું તો બિલકુલ લાયક નથી મંદિરે એવું દર્શન કરવા. હરિદાસ ઠાકોરજી કોઈ દી નથી ગયા. હરિદાસ ઠાકુરે વિરોધ નથી કર્યો, ભાઈ અરે ભગવાને નામાચાર્યની ઉપાધિ આપી છે, મને એન્ટ્રી ના આપો તમે પુરી મંદિરમાં, કોઈ દિવસ નહીં, નેવર. સુદર્શનજીના દર્શન કરીને એમની કુટીરમાં રહ્યા, કોઈ દી દર્શન કરવા નથી ગયા. મુસ્લિમોને એન્ટ્રી નથી ને જગન્નાથપુરીમાં, કોઈ દિવસ એમને વિરોધ નથી કર્યો, નેવર. તો આ બધા પ્રસંગો ઉપરથી આપણે શીખવું પડે કે ભગવાનની અહેતુકી વાત્સલ્ય આપણા ઉપર કૃપા ક્યારે વરસે? જ્યારે આપણામાં અપાર નમ્રતા હોય. તૃણાદપી સુની છે ને તરોરપી સહે સુનોના. સનાતન ગોસ્વામી પાદ કી જય. ત્રીજી વસ્તુ, આજે ચાતુર્માસની શરૂઆત થઈ રહી છે. આમ દેવશયની એકાદશીથી થઈ, ઘણા બધા આજથી પણ શરૂઆત કરી છે. ચાતુર્માસ 4 મહિના ભગવાન 4 મહિના યોગ નિંદ્રામાં પોઢી ગયા. ખરેખર ભગવાન ક્યારે સૂતા નથી. ભગવાન એક લીલા કરે છે ભક્તોને આશીર્વાદ આપવા માટે, બરાબર. ભગવાન જયારે સૂતા હોય ત્યારે જે કોઈ સેવા કરવામાં આવે એ સેવાનું 1000 ગણું ફળ પ્રદાન થાય. હવે આ 4 મહિના દરમિયાન માળા કરવામાં આવે તો માળાનું 1000 ગણું ફળ પ્રાપ્ત થાય. મંગલા આરતીમાં ઉઠવામાં આવે 1000 ગણું ફળ પ્રાપ્ત થાય. વૈષ્ણવ સેવા 1000 ગણું. કારણ કે ભગવાન એવું માને છે કે હું જયારે જાગતો હોય ત્યારે તો બધા સેવા કરે. તમે કોઈને પ્રેમ કરતા હોય, એ વ્યક્તિ તમારી સામે હોય, જાગતી હોય, તો તમે એની સેવા કરો. ઇટ્સ ઓકે, એને રૂમાલ આપો, એને ટિફિન આપો, જમવાનું આપો, બધું. પણ એ વ્યક્તિ જયારે ગાઢ નિંદ્રામાં સૂતી હોય ત્યારે તમે આવી રીતના જુઓ કે તાવ તો નથી આવ્યો ને, બ્લેન્કેટ ઉઢાડી દઈએ, બરાબર ને. ત્યારે એ વ્યક્તિને ખબર પડે તો ખૂબ એને ગમે ને, રિયલી શી લવ મી, હી લવ મી. તો અત્યારે જયારે ભગવાન આરામમાં છે ત્યારે આપણે જયારે ભગવાનની સેવા કરીએ છીએ, ભગવાન ખૂબ પ્રસન્ન થાય. શું કરવું જોઈએ 4 મહિનામાં? શ્રીલ પ્રભુપાદે બહુ કડક નિયમો આપ્યા નથી ચાતુર્માસની અંદર. પ્રભુપાદ 4 મહિનાના બરાબર નિયમો. પહેલા મહિનાની અંદર લીફી વેજીટેબલ્સ જે કઈ છે, લીલા પાંદડા, એ ન ખાવા જોઈએ. પાલકની ભાજી, મૂળાની ભાજી, તાંદળ, વોટેવર ના ખાવું જોઈએ. બીજા મહિનામાં યોગર્ટ, દહીં, ત્રીજો મહિનો દૂધ, અને ચોથો મહિનો અડદની દાળ.
પદ્મપુરાણની અંદર ઘણી અલગ અલગ દાળ વિશે વર્ણન છે, પણ આપણને પ્રભુપાદે સિમ્પલ કરીને આપ્યું છે. બરાબર. બીજું, પ્રભુપાદે બહુ ક્લિયરલી કહ્યું છે કે તમે ચાતુર્માસની અંદર આહારના નિયમો પાળો તમારી શક્તિ પ્રમાણે. ઘણા બધા લોકો એકટાણા કરશે, બપોરે એક ટાઈમ જમશે, સવારે સાંજે નહીં જમે. ઇટ્સ ઓકે, કરો. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, પ્રચાર અટકવો જોઈએ નહીં. પ્રભુપાદે બહુ ક્લિયરલી એક લેટરમાં લખ્યું છે કે તમે તપશ્ચર્યા કરો. પછી તમે એમ કહો હું એક ટાઈમ જેમો છું, મને બહુ શક્તિ નથી, હવે હું ક્લાસમાં ના આવી શકું, મારાથી એડમિનની સેવા ના થાય, મારાથી કોર્સની સેવા ના થાય, હું તો યાત્રામાં આવ્યો, એક જ ટાઈમ જમ્યો, હવે મારાથી બીજું કઈ સેવા ના થાય. તો 3 ટાઈમ જમી લો એના કરતા. 3 ટાઈમ જમી. ભક્તિ મીન્સ ભક્તિમય સેવા, ડિવોશનલ સર્વિસ. સેવા વગરની ભક્તિ નકામી. ગઈકાલે આપણે વાત કરી દીધી છે. બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો. તમે તમારી શરીરની અનુકૂળતા મુજબ ચાતુર્માસની અંદર વ્રત લઈ શકો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ 4. પેલી વસ્તુ હરિનામ જપ. રોજ 16 માળા કરતા હોય, બરાબર, તો હવે એ 16 માળા વધારે એટેન્ટિવલી, વધારે બેટર કરી શકે. પેલું 16 માળા કરતા હોય તો 21 માળા કે 25 માળા કરી શકે. પછી એવું નહીં કે તામાં આપણે આજે હવે રોજ 64 માળા કરીશ, 2-4 દિવસમાં કાર્યક્રમ પૂરો થઈ. નહીં થઈ શકે એવું વ્રત લ્યો. બરાબર. 16 માળા, 21 માળા, 25 માળા, વોટેવર. અને જે કઈ કરો તમારા પૂરતું સીમિત રાખો. તમે 64 માળા કરતા હોય તો ગામમાં પ્રચાર કરવાની જરૂર નથી કે હું 64 માળા કરું છું, તમે બધા કરો. નહીં, આપણા પૂરતું સીમિત. પ્રભુપાદે કીધું છે મિનિમમ 16 રાઉન્ડ. એના ઉપરના રાઉન્ડ તમે તમારી રીતે કરો. બરાબર. બીજા બધાને એની અંદર ઇન્વોલ્વમેન્ટ કરવાની જરૂર નથી. એનું કારણ શું ખબર છે? કારણ કે બીજા બધાને ઘણી બધી સેવા હોય. ધારો કે હું નવરો છું, હું 64 માળા કરી શકું, બરાબર. હવે બીજા કોઈને કોર્સની સેવા, એડમિનની સેવા, ટ્રાન્સલેશનની સેવા, મંદિરમાં હોય તો પૂજારીની સેવા, વૈષ્ણવ સેવા, ગૌશાળામાં હોય તો ગૌ માતાની સેવા. હવે હું એને એમ કહું ના 64 માળા તો કરવી જ જોઈએ ને, ચાતુર્માસ ચાલે છે. ઓલો બિચારો ખાવાય નવરું ન થતું, આખો દી પ્રસાદ લેવાય, બરાબર ને. તો બધાની કન્ડિશન સેમ નથી. 16 રાઉન્ડ. ઓકે. પેલી વસ્તુ હરિનામ જપ. બીજું શાસ્ત્ર વાંચન. શ્રી પ્રભુપાદજીના પુસ્તકો, ખાસ તો શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત વાંચો. પેલા ભગવદ્ ગીતા વાંચો, પછી ભાગવતમ વાંચો, ચૈતન્ય ચરિતામૃત. પેલા નાના પુસ્તકો વાંચો. રેડી? વાંચન નિયમ એક લેવો જોઈએ કે એટલીસ્ટ 5 પેજ વાંચીશ, 10 પેજ વાંચીશ, 5 શ્લોક વાંચીશ, 10 શ્લોક વાંચીશ. એટલે આ તો હું તમને ઓછામાં ઓછું કહું છું, 50 પેજ પણ વાંચી શકાય રોજ. બરાબર. પણ નિયમ લો કે 10 પેજ તો વાંચશું, ગમે તે થાય, બાય હુક એન્ડ બાય ક્રુક. ત્રીજી વસ્તુ વૈષ્ણવ સેવા. પેલું હરિનામ, બીજું શાસ્ત્ર વાંચન, ત્રીજું વૈષ્ણવ સેવા. સાધુ સંતોની સેવા, સિનિયર વૈષ્ણવોની સેવા. સેવા એટલે એવું જરૂરી નહીં કે ઇસ્કોન મેંગલુરુમાં મંદિરમાં જઈને જ સેવા થાય. સેવા યુ કેન ડુ ઓનલાઈન. એડમિનની સેવા, કોર્સની સેવા, ટીચિંગની સેવા, કઈ ને કઈ સેવા જ્યાં પણ મળે. નજીકમાં મંદિર હોય, સિનિયર વૈષ્ણવ હોય, સેવા જ્યાં પણ, વૈષ્ણવ સેવા. અને ચોથી વસ્તુ આહાર સંયમ. શક્ય હોય એટલું સાત્વિક ભોજન. પ્રસાદ સિવાય કંઈ જ લેવું નહીં 4 મહિનામાં, બિલકુલ. આમ તો ક્યારેય ના લેવું જોઈએ, નેવર. પણ જે લોકો ક્યારેક ક્યારેક એ બહારનું ખાય છે, એટલે છે ના 4 મહિનામાં વ્રત લઈ લેવું જોઈએ કે નહીં, નેવર. 4 મહિના તો નહીં જ લઈએ. બરાબર. ચાતુર્માસની અંદર લોકો અલગ અલગ રીતના એનો વ્રત કરતા હોય છે. એટલે પ્રભુપાદ એના માટે બહુ સ્ટ્રિક્ટ નથી કર્યું. સમયગાળો તમને બધાને ખબર છે, 4 મહિનાનો સમયગાળો. શરૂઆત કોને કરી ચાતુર્માસની? તો સ્વયં ભગવાન યોગ નિંદ્રામાં પોઢી ગયા ક્ષીરસાગરની અંદર, ને ત્યારથી બ્રહ્માંડના બધા જ ઋષિ મુનિઓ, સંન્યાસીઓ, સનત કુમાર, વેદ વ્યાસજી થી લઈને બધા, સ્વયં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, બરાબર ને. ચાતુર્માસનું વર્ણન છે ચૈતન્ય ચરિતામૃતમાં છે. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણ ભારતમાં શ્રીરંગમાં ગયા હતા, ત્યાં 4 મહિના રોકાઈ ગયા. હરિભક્તિ વિલાસની અંદર સનાતન ગોસ્વામી દ્વારા પણ વર્ણન છે. પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, શ્રીમદ ભાગવતમ બધી જગ્યાએ વર્ણન મળે છે ચાતુર્માસ વિશે. તો જો તમે કઈ રીતના કરી શકો છો. કોઈની કોપી કરવાની જરૂર નથી, બિલકુલ નથી. કોઈ ખાલી એકટાણા કરતું હોય, કોઈ 32 માળા 64 માળા કરતું હોય, કોપી કરવાની જરૂર નથી. તમે જો શું કરી શકો છો. વધારે તુલસી મહારાણીની પ્રદક્ષિણા કરી શકાય, ભગવાનની પ્રદક્ષિણા કરી શકાય, ગૌ સેવા કરી શકાય, મંદિરની સેવા કરી શકાય, મંદિર નિર્માણ માટે ધન થોડું કાઢી શકાય, એવું પણ કરી શકાય. રોજ થોડા ધન સાઈડમાં મૂકી 4 મહિના છેલ્લા ભેગા થાય ભગવાનની સેવામાં.
કરી શકાય. વોટ એવર, તન મન ધન, જ્યાંથી જે પણ આપણને ચાન્સ મળે સેવા કરવાની કરવો જોઈએ. ઓકે, તો ચાતુર્માસ એટલે સનાતન ગોસ્વામી ડિસેપરન્સ ડે અને આજે ગુરુ પૂર્ણિમા, આ ત્રણેય મહત્વના દિવસો આજે હતા. તો થોડું એના વિશે મેં કીધું ચર્ચા કરી લઈએ. હવે આજે આપણે આજના ચેપ્ટર તરફ આગળ વધીએ. છઠ્ઠો અધ્યાય ચાલી રહ્યો છે. કયા શ્લોક સુધી આપણે ચર્ચા કરી છે? 32 બત્રીસ શ્લોક સુધી 32મો અને 33 34 ઉપર તમારે ચર્ચા કરવાની છે, બરાબર ને? બ્રેકઆઉટ રૂમ. રમણા મંજરી માતાજી કઈ કેવું છે તમારે? તમારો હેન્ડ રેસ હતો. હરે કૃષ્ણ પ્રભુ. પ્રભુજી આજે હિઝ હોલીનેસ ભક્તિચારુ સ્વામી મહારાજનો તિરોભાવ દિવસ છે. હરી બોલ, હરી બોલ. થેન્ક યુ માતાજી. હિઝ હોલીનેસ ભક્તિચારુ સ્વામી મહારાજ કી જય. શ્રી પ્રભુપાદજીના પર્સનલ આસિસ્ટન્ટ, પર્સનલ સર્વન્ટ હિઝ હોલીનેસ ભક્તિચારુ સ્વામી મહારાજ. આજે ડિસેપરન્સ ડે છે, સાથે સાથે યાદ કરવા જોઈએ ભગવાનના મહાન ભક્ત. જે સમયે કોરોના કાળ ચાલી રહ્યો હતો, આપણે બધા ઘર બંધ કરીને ઘરમાં બેઠા હતા, લોકડાઉનનો સમય હતો, બરાબર. એ સમયે ઇઝોલેન્સ ભક્તિચારુ સ્વામી મહારાજ અને એમના ઘણા બધા શિષ્યો અમેરિકામાં ફસાઈ ગયા હતા. મહારાજ અહીંયા ભારત પ્રવાસે આવ્યા અને મહારાજ ભારતમાં રોકાયા, બરાબર, પ્રચાર માટે. અને એમના ઘણા બધા શિષ્યો અમેરિકામાં ફસાઈ ગયા, ઘણા બધા લોકડાઉનની અંદર, બરાબર. અને મહારાજ અહીંયા ભારતમાં, અને ત્યાં મહારાજની જરૂર હતી પ્રચારમાં, બરાબર. અને મહારાજને થયું કે નહીં, મારે જવું પડે, મારા શિષ્યો ત્યાં એકલા છે, બરાબર, મારે એની હેલ્પ કરવા માટે જવું પડે, એ લોકોને બધાને બહાર કાઢવા પડે મેન્ટલી, કારણ કે કોરોનામાં તમને ખબર છે સારાની મેન્ટલ કન્ડિશન ખરાબ થઈ ગઈ હતી. તો મહારાજે જેમ તેમ કરીને વિઝા પ્રાપ્ત કરીને મહારાજ અમેરિકા ગયા. એ સમય જયારે તમે એનું ઘરની બહાર નીકળવા માટે ડરતા હતા, મહારાજ અમેરિકા ગયા હતા કોવિડમાં, બરાબર. મહારાજ ત્યાં ગયા, ખૂબ સેવા કરી, અમેરિકનોની બધા વૈષ્ણવોની સેવા કરી, અને મહારાજને ઇન્ફેક્શન થઈ, મહારાજ ભગવત ધામ ગયા. તો ભક્તિચારુ સ્વામી મહારાજ કી જય. ઓકે, તો છઠ્ઠો અધ્યાય અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ. શરૂઆતમાં જ ભગવાને કીધું કે ભાઈ સન્યાસી ખરેખર કોણ છે, એની વાત કરી. અને પછી ભગવાન યોગારૂઢ બે પ્રકારના, બરાબર, યોગીઓની વાત થઈ. અને પછી ભગવાને મન વિશેની વાત કરી કે મન શત્રુ પણ બની શકે અને મન તમારો મિત્ર બની શકે, ડિપેન્ડ ઓન યુ, બરાબર. અને પછી અષ્ટાંગ યોગની અંદર ભગવાને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એમ કરીને સમાધિ સુધીના બધા સ્ટેપ ભગવાને આપણને આપી દીધા, બરાબર. પછી યોગારૂઢ થવાની વિધિ 25-26 શ્લોકની અંદર આપી. અને પછી 3 કન્ડિશન, 3 અવસ્થા, બ્રહ્મ જ્યોતિ સાક્ષાત્કાર, પરમાત્મા સાક્ષાત્કાર અને ભગવાન સાક્ષાત્કાર. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, આ 3, બરાબર, આપણે ગઈકાલે જોયું. અને પૂર્ણ યોગી કોને કહેવાય, જ્યારે ખરેખર કૃષ્ણનો સાક્ષાત્કાર થાય, કેવા ગુણો એની અંદર હોય, આ બધી ચર્ચા આપણે ગઈકાલે કરી. દુઃખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મત. ખરેખર જોવે બધાના દુઃખ, વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. આપણે ગઈકાલે એના ઉપર ચર્ચા કરી. હવે 33 અને 34મો 2 શ્લોક તમારે ભાવાર્થ વાંચીને આવ્યા છો. હું તમને ખાલી 5 મિનિટનો સમય આપીશ બ્રેકઆઉટ રૂમની અંદર. એમાં ખાલી તમારે મુદ્દા તમારા લીડરને લખાવી દેવાના છે. ચર્ચામાં ભાગ બધાએ લેવાનો છે, જેટલા પણ હાજર છે ક્લાસની અંદર, ફરજિયાત, બરાબર. બ્રેકઆઉટ રૂમની અંદર ફરજિયાત બધા જશે, સર્ટિફિકેટ હોય, નોન સર્ટિફિકેટ હોય, વોટેવર, ચર્ચામાં બધાએ ભાગ લેવાનો છે, જેવું આવડે એવું. ઓકે, ચાલો બ્રેકઆઉટ રૂમ ક્રિએટ કરીએ છીએ. ટોટલ કેન્ડિડેટ છે 40 જેવા છે. 4 રૂમ આપણે ક્રિએટ કરીશું. તમારી સામે ઓપ્શન આવી ગયો હશે, જો. મુદ્દો બધાનો સેમ છે, તમને બધાને ખ્યાલ છે, તો ખબર છે ને? હોમવર્ક તો યાદ છે ને? તમે લોકો જતા રહ્યો રૂમમાં. ચલો, અને ચર્ચા શરૂઆત કરી દો. 5 મિનિટમાં ફરીથી આપણે મળીએ છીએ. બધાના મોબાઈલ સ્ક્રીન ઉપર એક ઓપ્શન આવતો હશે, જોવો. જોઈન બ્રેકઆઉટ રૂમ. પૂર્વી માતાજી, તમારે નથી આવતો ઓપ્શન? કાજલ માતાજી,
મિત્ર વિંદા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેલકમ બેક. હરે ચાલો, કૃષ્ણ ચાર પ્રભુજી. ગ્રુપ ને 4 લીડર, હરે રેઝ કૃષ્ણ. યોર હેન્ડ. હરે કૃષ્ણ પ્રભુ. ચાલો હેન્ડ રેઝ કરો. ચાલો પેલું ગ્રુપ નીતા માતાજી શરૂઆત કરો. ચાલો નીતા માતાજી. હવે બીજા ગ્રુપ વાળા એ મુદ્દા રિપીટ નહીં કરે. મેક્સિમમ 1 કે 4 મુદ્દા આપવાના છે. 4 ટોટલ 16 મુદ્દા થાય, પણ રિપીટેશન ના હોવું જોઈએ. ચાલો નીતા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. અહીંયા અર્જુન 6.33 અને 34 આધુનિક યુગ માટે અષ્ટાંગ યોગ માટે કહે છે કે અષ્ટાંગ યોગ ની વાત પ્રભુ તમે કરો છો, પણ મન એટલું ચંચળ છે એના કારણે મને મનની સ્થિરતા હું જોઈ શકતો નથી. અને 6.34 અર્જુન કહે અર્જુન મનના 4 લક્ષણો આપે છે: ચંચલમ, પ્રમાથી, બલવત અને દૃઢમ. એ ચંચળ મન હોવાના કારણે તે કોઈ પણ આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે આપણે જોઈએ તો મનને સ્થિર કરવા માટે અમુક જ સેકન્ડો એ સ્થિર થઈ શકે છે. અને પ્રમાથી એટલે કે મનોમંથન કરવા વાળું છે, એટલે એ મનોમંથનના કારણે એ બુદ્ધિ અને શરીરને ગમે ત્યાં પોતાની પાછળ ઢસડી જાય છે. તે ખોટું હોવા છતાં ક્યારેક માણસ ક્રોધ અને લોભને વશ થઈને એમાં વહી જાય છે. અને બલવંત કે બળવાન મન એટલું બળવાન છે કે તર્ક અને કુતર્ક એમની સામે ચાલતો નથી, અને સારા વિચારો ઉપર પણ તે હાવી થઈ જાય છે. અને દૃઢમ એટલે કે મન એટલું દ્રઢ છે, એટલું જિદ્દી છે ને કે આપણે અમુક આદતો છે, જેમ કે મોડું ઉઠવું કે ફોનને વળગી રહેવું, એને આપણે જલ્દીથી છોડી શકતા નથી. તો આ યુગમાં, આધુનિક યુગમાં અષ્ટાંગ યોગ જેમ કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ એક સીડી છે. તો અર્જુનની ચિંતા એ છે કે જો મન સ્થિર ન થઈ શકતું હોય, એટલું ચંચળ હોય, તો 5મું પગથિયું એટલે કે પ્રત્યાહાર અને ધારણા. પ્રત્યાહાર જે કે ઇન્દ્રિયોને બહારના વિષયોમાંથી પાછી ખેંચવી, અને 6મું પગથિયું એટલે કે ધારણા, જેમાં મનને સ્થિર કરવાની વાત કરવામાં આવી છે. તો એ અશક્ય બને છે. તો આજના યુગમાં આપણે જ્યારે ધ્યાન લગાવવા બેસીએ ત્યારે આપણે મનની અંદર ઘણી બધી વાતો અને ભવિષ્યની ચિંતાઓ આવી બેસે છે. અને ગીતાનો વ્યવહાર ઉકેલ અને મનોવૈજ્ઞાનિક ઉકેલ એ કહી શકાય કે આજના યુગમાં અષ્ટાંગ યોગ અશક્ય છે, મતલબ અવ્યવહારુ જરૂર છે, પરંતુ ભગવાન એમ કે છે આગળના શ્લોકમાં કે અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. એટલે કે તારી વાત અર્જુન સાચી છે કે મનને વશ કરવું ખરેખર કઠિન છે, પરંતુ અશક્ય નથી. તે ભગવાને તેના માટે આપણને 2 અમુક સૂત્રો આપ્યા છે, અભ્યાસ અને વૈરાગ્ય. તો અભ્યાસ અને વૈરાગ્ય ઓકે, દ્વારા આપણે અમુક થેન્ક યુ. ચાલો થેન્ક યુ. ચાલો નેક્સ્ટ શરણાંગી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. 33મા શ્લોકમાં ભગવાન કહે છે કે અર્જુન કહે છે સામ્યને મધુસૂદના. એક તો એને મધુસૂદન કહીને બોલાવે છે ભગવાનને, કે એને મધુ નામના રાક્ષસને માર્યો હતો. અને 4 જે સામ્યનો એકચ્યુઅલી 6.10 થી 6.32માં ધ્યાન યોગની પ્રોસેસ બતાવે છે. તો 33મા શ્લોકમાં તરત જ અર્જુન કહે છે કે આ પ્રેક્ટિકલ નથી. આ તમે જે બધી કીધી કે 29માં એણે કીધું કે તમે દરેક જીવોમાં મને મારામાં બધાને જુઓ. 30માં કીધું કે મનુષ્ય બધી જગ્યાએ મને જોવે, એ સેકન્ડ ક્ષમતા બતાવી. તે 31માં એમ કહે છે કે એક રૂપમાં હોવું જોઈએ. જે કૃષ્ણ છે, રામ છે, એને જે દરેકના જીવમાં પરમાત્મા છે, એ બંને એક જ છે એમ કરીને માને, એ ત્રીજી ક્ષમતા. અને ચોથી ક્ષમતા એમ કહે છે કે બધા પ્રાણીઓના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ તરીકે ઓળખે. તો એ જ આ બધા યોગના લક્ષણો બતાવ્યા. પરંતુ અર્જુન કહે છે કે ના, આ બધું પોસિબલ નથી, કારણ કે મન એકદમ ચંચળ છે અને અસ્થિર છે. તો 34મા શ્લોકમાં જ્યારે અર્જુન કહે છે કે મન ચંચળ છે, જ્યારે અર્જુનની તો ક્ષમતા કેટલી છે, અંધારામાં પણ એટલા ધનુર્ધર હતા, રાતના અંધારામાં પણ એ પ્રેક્ટિસ કરતા હતા. અને જ્યારે એની પાસે ઉર્વશી જે સ્વરની અપ્સરા આવે છે, ત્યારે એનું મન પણ એટલું કંટ્રોલમાં હતું કે ત્યારે પણ એ ડગી નહોતા શક્યા, અને એને માતાના રૂપમાં જોયું હતું. તો આ બંને હોવા છતાં એમ કહે છે કે મારાથી હું વાયુને કંટ્રોલ કરી શકું, પણ મનને ન કરી શકું. તો આપણી તો વાત જ ક્યાં આવી કે આપણે મનને કંટ્રોલ કરી શકીએ. તો આના માટે પરકોટમાં ચૈતન્યમાં પ્રભુએ કીધું છે કે આપણે આ મહામંત્રનો જપ કરવો, અને હંમેશા આપણે સવૈ મનઃ કૃષ્ણ પદાર વિંદયો, કે મનુષ્ય પોતાના મનને પૂર્ણપણે કૃષ્ણમાં પોરવી દેવું જોઈએ. અને ભગવાનની આપણી બધી જ ઇન્દ્રિયોને, એની સેન્સીસને એમાં લગાડીને મને એની સેવા કરીએ તો થઈ જાય. અને એક ઉપમા આમાં શરીરને રથ સાથે સરખાવી છે કે આપણું જે મન છે,
બુદ્ધિ છે એ સારથી છે, મન છે એ દોરવણી કરે છે, અને મન છે ને એ પોતાનું જે સિનિયર છે બુદ્ધિ છે એનું પણ માનતો નથી. મન એનાથી પણ આગળ નીકળી જાય છે. અને જે રથના જે બે પૈયા છે એ આપણી ઇન્દ્રિય છે, અને મન કહે છે મારે આમ જવું છે, બુદ્ધિ કહે છે આમ જવું છે, રથના પૈયા બીજી બાજુ જાય છે. એટલે આ બધાને જો કંટ્રોલમાં કરવું હોય તો આપણે આપણા મનને ભગવાનની સેવામાં ઓકે, રાખવું. થેન્ક યુ. હર્ષા માતાજી, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. ચાલો. 6.33 માં અર્જુન પોતે કોઈ સામાન્ય માણસ નહોતા, તે મહાન યોદ્ધા હતા, શ્રી કૃષ્ણના અતિ પ્રિય હતા, બુદ્ધિશાળી પણ હતા, આત્મનિયંત્રિત પણ હતા. છતાં એમણે ના પાડી દીધી કે અષ્ટાંગ યોગ શક્ય નથી, કારણ કે કળિયુગ એ વખતે પણ બધું જ પોસિબલ હતું. જેમ કે એકાંત સ્થાન જરૂરી છે એ પણ શકાતું, નિયમિત આસન, બ્રહ્મચર્ય, ઇન્દ્રિય પર સંયમ ને સતત ધ્યાન, આ બધી વસ્તુઓ જરૂરી હતી. પણ એ આપણા માટે બધું પૂછતા હતા, કારણ કે એમને ખબર હતી આગળ જતા આ બધું મળવું અશક્ય છે. એટલે એમણે કીધું. પણ સાથે એ વસ્તુ જોવાની કે કૃષ્ણ ભગવાન સાથે વાત નથી કરતા કે આમ ડાયરેક્ટ કે હું આ નહીં કર. તે વિનમ્રતાથી કહે છે કે આ બધું હું કરી શકું એમ નથી, એમ કરીને એ પોતાની અસમર્થતા જણાવે છે કે આ મારા માટે શક્ય નથી. બીજું, મન બુદ્ધિ કરતા પણ શક્તિશાળી બની જાય છે. એટલે કે જેમ કે આપણે કોઈ વ્યસન ને એ બધું હોય તો આપણને ખબર હોય છે કે આ બધું ખરાબ છે, છતાં પણ બુદ્ધિ એ વ્યસન તરફ આપણને લઈ જાય છે. બીજું, જેમ કે વિશ્વામિત્ર જે હતા તે પણ બધું જાણતા હતા, છતાં માયામાં મીન્સ મનને સ્થિર ન કરી શક્યા અને માયામાં સંધાય. એ જગ્યાએ હરિનાથ ઠાકુર હતા, એ પોતે હરિનામ જાપથી જ કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધી અને મનને કંટ્રોલ મીન્સ સતત એમનું મનને કૃષ્ણ ભાવનામૃત તરફ વાળી શક્યા. ત્રીજી વસ્તુ, મનને રોકવું એટલે પવનને રોકવું છે. તો પવનને આપણે જેમ કોઈ દિવસ રોકી શકતા નથી પણ પવનને વાળી શકીએ, એવી રીતે મનને પણ આપણે વાળી નથી શકતા. ઓકે, એમને મનને આપણે કૃષ્ણ ભાવનામૃતમાં વાળવું જોઈએ. હરે થેન્ક યુ. કૃષ્ણ. હરે કૃષ્ણ. ચાલો, લાસ્ટ હરિપ્રિયા માતાજી. પ્રભુજી, દંડવત પ્રણામ. અમે તો મુદ્દા વાઇઝ જ આપ્યું છે. સૌથી પહેલા તો દ્વાપર યુગમાં શક્ય નહોતું, તો કલયુગમાં તો શક્ય છે જ નહીં, પોસિબલ જ નથી. એવું અર્જુનજીના દ્વારા આપણને સમજાવવા માંગે છે ભગવાન. અર્જુનજી સમજાવવા માંગે છે. પછી બીજું કે અષ્ટાંગ યોગમાં ઘણા બધા સખ્ત નિયમો હોય, જે નિયમો આપણે અત્યારે પાળવા શક્ય નથી, જેમ કે પવિત્ર સ્થળ હોવું, એકાંત હોવું, એ બધું શક્ય નથી. અને બીજું એ કે અત્યારના જે મનુષ્યો છે એ રજોગુણી છે, એટલે એમનામાં ધીરજ હોતી નથી. તો અષ્ટાંગ યોગ કરવા માટે જે ધીરજની જરૂર પડે એ હોતી નથી. એ સિવાય અત્યારે સોશિયલ મીડિયા, મોબાઈલને કારણે મનને કંટ્રોલ કરવું પણ ખૂબ જ અઘરું છે. પછી અલ્પ આયુષ્ય છે. સતયુગમાં ને દ્વાપર યુગમાં આયુષ્ય વધારે હતું, તો અષ્ટાંગ યોગ શક્ય બનતો હતો. અત્યારે તો અલ્પ આયુષ્યને કારણે બનતું નથી એ શક્ય. અને બીજું એ કે 6.34 માં આપણને કીધું છે કે આ બધી અષ્ટાંગ યોગ અત્યારે શક્ય જ નથી, તો એની પાછળ સમય ન બગાડવો જોઈએ. અને જે કોઈ એનું અનુકરણ કરતું હોય એને પણ સમજાવીને આપણે મહામંત્રનો પ્રચાર કરવો જોઈએ. અને અત્યારે આજે અષ્ટાંગ યોગની જગ્યાએ મહામંત્ર દ્વારા જે આપણે ધ્યાન યોગ કરી શકીએ એ કરવો જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો શરૂઆત કરીએ. 33મો શ્લોક તમે બધાએ વાંચ્યો, તમે એનો ભાવાર્થ પણ આઈ હોપ ડિટેલમાં વાંચ્યો હશે. બરાબર. અત્યાર સુધી જે કઈ ચર્ચા થઈ, બરાબર, અલગ અલગ સ્ટેજ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, બરાબર ને, આ બધી આપણે ડિટેલમાં ચર્ચા થઈ. ઇવન આપણે જોયું કે યમની અંદર પેલી એની જે પ્રી રિક્વિઝિટ, એની જે કઈ ડિમાન્ડ, એટલે કે રહસી સ્થિત, મતલબ એકાકી સ્થાનમાં જવું, એ પણ કળિયુગની અંદર પોસિબલ નથી. બરાબર ને, આ આપણે ભણી ગયા. એટલે અર્જુન આ ભગવાનને કહે છે આજના સમયમાં જે મનની ભયંકર અસ્થિરતા, અર્જુન એને સ્વીકારે છે. અર્જુન એને કહે છે, ભગવાનને કહે છે, અર્જુન ઉવાચ યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ, અયમ એટલે આ પદ્ધતિ, હે કૃષ્ણ, તમે જે આ યોગની પદ્ધતિ 10મા શ્લોક થી લઈ અને 32મા શ્લોક સુધી જે તમે કહ્યું ને,
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. બરાબર. અષ્ટાંગ યોગ માર્ગ તમે જે કહ્યો છે, અયમ યોગ સ્તોયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન. હે મધુસૂદન, તમે તો મધુ અને કૈટબ નામના દૈત્યોનો વધ કર્યો હતો, જેને બ્રહ્માજીના જ્ઞાનનું હરણ કર્યું હતું, વેદોનું હરણ કર્યું હતું. મારા મનની આ ચંચળતા અને મારા મનમાં ઉદ્ભવેલો આ શંકારૂપી પ્રશ્નનો તમે નાશ ના કરી શકો. હે મધુસૂદન, મારો ડાઉટ ક્લિયર કરો. એતસ્યાહમ ન પશ્યામી. અર્જુન એમ કે છે કે આ મને અવ્યવહારુ લાગે છે, અવ્યવહારુ લાગે છે, નભાવી ના શકે. અર્જુન એકદમ વિનમ્રતાથી, ખૂબ પ્રામાણિકતાથી કે છે, એવું નહીં ના ના એ તો થઈ જશે. અર્જુન કે ભગવાન, મારી પહોંચ અને મારી ક્ષમતા બહારની આ વસ્તુ છે. આ કઠોર જે સાધના તમે યમ, નિયમ, આસન વાળી કહો છો, એમાં કાયમી સ્થિરતા જોવી મારા માટે અશક્ય છે, ઇમ્પોસિબલ છે. શું કામ? ચંચલત્વા સ્થિતમ સ્થિરામ. કારણ કે મન ચંચળ અને અસ્થિર છે. બરાબર. મન કેવું છે? ચંચળ. અને સવાર જપ કરવા બેસી ત્યારે આપને ખબર પડી જાય છે, નક્કી કર્યું હોય કે આજ તો એટલા સારા જપ કરવા છે, ગમે તે થાય કાંઈ વિચાર નથી કરવો. બરાબર. માત્ર નામ ઉપર ફોકસ. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. શરૂઆત તો એટલી સરસ કરીએ, એક એક શબ્દ ધ્યાનથી સાંભળીએ, એક એક શબ્દ એક મિસ નથી. પણ પછી 5 મિનિટ પછી ખબર પડે કે મન તો ક્યાંય ફરીએ એવું, કેટલાય વિચાર કરીએ એવા, કેટલી બધી ડિસ્કશન થઈ ગઈ, બધું થઈ ગયું, મન આગળ વધી ગયું. પાછું યાદ આવે, એ મારે મન સ્થિર કરવાનું હતું નામ ઉપર. ફરી પાછું યાદ આવે, હરે કૃષ્ણ. ફરી થોડી વાર થઈ મન ભાગી જાય. આવું થાય કે નહીં? તમારે થાય કે નહીં? જપ કરવા બેસે ને એવું લાગે આજ તો એવા જપ કરવા, થોડી વારમાં મન ભાગી ગયું હોય. અર્જુનને ખબર હતી અવ્યવહારુ, પ્રેક્ટિકલ નથી. અષ્ટાંગ યોગ દ્વારા કળિયુગની અંદર મનને કંટ્રોલ કરવું, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. કોના માટે? અર્જુન માટે ઇમ્પોસિબલ છે. અર્જુન માટે ઇમ્પોસિબલ છે. અહીંયા અર્જુન એમ કહે છે કે આ નભાવી ના શકાય, તો કોના માટે? અર્જુન આપણને રિપ્રેઝન્ટ કરે છે. અર્જુન એક સામાન્ય માણસ તરીકે પોતાને રજૂ કરે છે, જે ગૃહસ્થ છે, જે એક રાજા છે, જેની પાસે બધી જવાબદારીઓ છે, જે એક સંસારી માણસ છે, જેને બધા સંબંધો નિભાવવાના છે. બરાબર. જે એક પદ પ્રતિષ્ઠા લઈને બેઠા છે, એનું ધ્યાન રાખવાનું છે. સેમ વે આપણી જેમ પદ પ્રતિષ્ઠા, માન, મોભો, બિઝનેસ, આપણું પરિવાર લઈને બેઠા છે. અર્જુન આપણને રિપ્રેઝન્ટ કરે છે. અવ્યવહારુ. અર્જુન કે છે ભગવાન અવ્યવહારુ છે, પ્રેક્ટિકલ નથી. કદાચ તમે કહેશો તો પરાણે હું કરી લઉં, પણ નભાવી ના શકાય. મતલબ લાંબો સમય તો ન જ થાય. તમે કહો તો હું થોડું ઘણું એકાદ વાર ઋષિકેશ 5 દી જઈ આવું, મેડિટેશન કરી આવું, તમે કહેતા હોય તો. પણ તમે એમ કહો કે ન્યા જ રહેવાનું, ઈ જ પદ્ધતિથી આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાનો, તો પ્રભુ એ નભાવી ના શકાય, લાંબુ તો નહીં ચાલે. એટલે અર્જુન એમ કે છે તમે જે માર્ગ બતાવ્યો ને, એ માર્ગ દ્વારા મનને કંટ્રોલ ના કરી શકાય. પ્રભુપાદજી સરસ મજાનો ભાવાર્થ આના ઉપર લખે છે, તમે લોકોએ વાંચ્યો છે, તમે લોકો એના ઉપર ઇવન ચર્ચા પણ કરી. એટલે હું ભાવાર્થ આખો ફરીથી વંચાવતો નથી, પણ ભાવાર્થને પ્રભુપાદ બહુ ક્લિયરલી લખે છે કે શું કામ આ યોગ પ્રેક્ટિકલ નથી. પ્રભુપાદ ત્યાંથી ચાલુ કરે છે કે આ યોગ શું કામ પ્રેક્ટિકલ નથી? કારણ કે સૂચો દેશેથી શરૂ કરીને યોગી પરમો મત, આ બધા જે શ્લોકની વાત થઈ, એમાં પહેલી ડિમાન્ડ એકાંત સ્થળે જવું એ સૂચો દેશેથી જ શક્ય નથી, રહસ્યથી શક્ય નથી. કળિયુગના માણસો માટે આ પોસિબલ નથી. કોઈ ઘર છોડીને છે રેડી? ભાઈ કોઈ જવું છે જંગલમાં તપ કરવા માટે? કોઈ રેડી? નો બડી. કોઈ આ નહીં પાડે. નો. એક તો આપણું આયુષ્ય બહુ ટૂંકું છે, કારણ કે અષ્ટાંગ યોગ દ્વારા સાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં બહુ સમય લાગી જાય. મે બી હજારો વર્ષની તપશ્ચર્યા પછી પણ નથી થયું ઘણાથી. આપણું આયુષ્ય છે નહીં, માંડ 50-60 વર્ષ, 70 વર્ષનું માંડ આયુષ્ય છે. પ્રભુપાદ લખે છે કે સરળ સાધન દ્વારા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ છે. લોકો એમાં ઉત્સાહ નથી બતાવતા. ખાલી ઘરમાં બેસીને, એસી રૂમમાં બેસીને, ગાદડી ઉપર બેસીને આત્મમાળા લઈને હરે કૃષ્ણ મહામંત્ર જપ કરવાનો, લોકો એ પણ નથી કરી શકતા. તમે જંગલમાં મોકલીને કેવી રીતના મેડિટેશન કરાવશો? તમે એને હિમાલયમાં કેવી રીતના મોકલીને મેડિટેશન કરાવીને કેવી રીતના અષ્ટાંગ યોગ કરાવશો? નો, ઇમ્પોસિબલ, શક્ય નથી.
અઘરું છે. બરાબર. આગળ પ્રભુપાદ લખે છે કે અર્જુન માટે તો પ્રેક્ટિકલ જ હતું, પણ વૈષ્ણવનો સ્વભાવ કેવો હોય? કૃપાળુ. વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. અર્જુન ઇઝ વૈષ્ણવ. બરાબર. અર્જુન હંમેશા એવું વિચારે છે કે હું કેવી રીતના બધા વૈષ્ણવને ભગવાનના ધામમાં મોકલવા માટે બરાબર પ્રયત્ન કરું. જેવી રીતના પ્રહલાદ મહારાજ આપણે ગઈકાલે વાત કરી હતી. તો બધા વૈષ્ણવનો સેમ મૂડ. આપણા સર ગોસ્વામી, આપણા આચાર્ય શ્રીલ પ્રભુપાદજી, સેમ મૂડ. કે કેવી રીતના બધાનો ઉદ્ધાર થાય, બરાબર પોતાનું વિચારતા જ નથી. પ્રભુપાદ ધારે તો વૃંદાવનમાં એક નાનો આશ્રમ ખોલી અને પોતે ત્યાં બેઠા બેઠા જપ કરતા કરતા ભગવતધામ જઈ શકતા હતા. શંકા છે એ બાબતમાં કઈ આપણને? નો. બરાબર ને? છતાં પ્રભુપાદે વૃંદાવન છોડી દીધું, વ્રજ છોડી દીધું, ભારે હૃદયથી છોડી દીધું. બરાબર ને? કોના માટે? આપણા માટે. કોઈ વૈષ્ણવ વૃંદાવન ના છોડે, એ પણ 70 વર્ષે 60 વર્ષે કોણ વૃંદાવન છોડે? વ્રજમાં રહેવા મળતું હોય, રાધા દામોદર મંદિરમાં રહેવા મળતું હોય, કોણ વ્રજ છોડીને જાય? એ પણ એ ઉંમરે. નક્કી નથી મહિનો જીવશે, 2 મહિના જીવશે, વર્ષ 10 વર્ષ જીવશે, નક્કી નથી. આવી ઉંમરમાં કોણ વ્રજ છોડે? પ્રભુપાદ મોસ્ટ કમ્પેશન, પરમ કરુણા. બરાબર ને? સેમ એટીટ્યુડ, સેમ મૂડ. બરાબર. અહીંયા સેમ મૂડ અર્જુનનું, સેમ મૂડ છે. ભાઈ બધાને લઈ જવા છે, મારે એકલાય નથી ભાઈ. બરાબર ને? એટલે છેલ્લે પ્રભુપાદજી લખે છે કે કળિયુગની અંદર યોગની પ્રેક્ટિસ મતલબ વેસ્ટ ઓફ ટાઈમ. સમય ખોટો બગાડી રહ્યા છે. બરાબર. યમ નિયમ આસન દ્વારા કળિયુગની અંદર તમે ભગવાનને પ્રાપ્ત કરી શકતા નથી. બરાબર. અને કદાચ કોઈ પ્રાપ્ત કરી પણ શકતું હોય તો વ્યવહારુ નથી. વ્યવહારુ એટલે બધા માટે નીકળે કદાચ, ચાલો ભાઈ લાખે એકાદો વિરલો નીકળે ભાઈ હિમાલયમાં જઈને તો આપ કરી શકે, ના નથી. લાખે કદાચ કોઈ એક વિરલો નીકળે ઋષિકેશ જાય ને તો આપ સાધના કરી શકે, ઇટ્સ ઓકે. બરાબર ને? લાખે એકાદો વિરલો નીકળે જે જંગલમાં જાય અને એ જીવન જીવીને ભગવાન પ્રાપ્ત કરી શકે, મે બી. પણ વ્યવહારુ નથી, બધા માટે નથી, આપણા માટે છે. અહીંયા અત્યારે 41 જણા ઉપસ્થિત છે. આમાંથી કોઈ રેડી છે હિમાલયમાં જવા માટે? રેડી છે કોઈ ઋષિકેશમાં ઘર બાર બધું છોડી, પત્ની બાળકો છોડીને? રેડી છે કોઈ? નો. મતલબ પ્રેક્ટિકલ નથી. અહીં પ્રૂવ થઈ ગયું ને પ્રેક્ટિકલ નથી અષ્ટાંગ. બરાબર. તો એટલા માટે પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે લિફ્ટ અને સીડીનું. 100 માળની ઇમારત છે. કેટલી? 100 માળ, 100 ફ્લોર. લિફ્ટ દ્વારા જવું છે કે સીડી ચડીને જવું છે? કોઈ આમાં લિફ્ટ દ્વારા જવા, સીડી ચડીને જવા વાળું? અરે 2 માળ હોય તો આપણે લિફ્ટમાં આપણે ઉભા હોય બટન દબાવીને. યાત્રામાં ગયા હોય ને બરાબર પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ ઉપર જવું હોય ત્યાં લાઈનમાં ઉભા હોય. લિફ્ટ ક્યારે? બરાબર. એ તો એક જ ફ્લોર, આમ તો 2 ફ્લોર ચડવાના સમજો તમે, તો આપણે નથી ચડતા, સામાન લઈને ચડીએ ના. એટલે પ્રભુપાદ કે છે કે ભાઈ લિફ્ટ આપી છે, શું કામ સીડી ચડવાનું રિસ્ક લેવું છે આપણે? બરાબર ને? કઠિન માર્ગ, પડી જવાનું ભય, થાકી જવાનું, એના કરતા હરિનામ કરીએ, હરે કૃષ્ણ મહામંત્ર જપ કરીએ. અને ગયા છે આ જ રસ્તા દ્વારા મહાન આચાર્યો ભગવતધામ ગયા છે. બેસ્ટ એક્ઝામ્પલ હમણાંનો જ હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ. બરાબર ને? હજી વિડીયો છે યુટ્યુબ ઉપર અવેલેબલ છે. મહારાજ છે એ કહેવાય નીંદરની અંદર મંગલા આરતી કરી રહ્યા છે. હજી એના પ્રમાણ અવેલેબલ છે. નંદગ્રામની અંદરથી બધા સંતો ગોતી રહ્યા છે કે ગોપાલ કૃષ્ણ સન્યાસી કોણ છે, ગોપાલ કૃષ્ણ સન્યાસી કોણ છે. કેમ? તો કે કૃષ્ણ બલરામ સ્વપ્નમાં આવ્યા છે અને એમને કહ્યું છે ગોપાલ કૃષ્ણ સન્યાસી હોય એમને લઈ આવો, મારે એમની સાથે ગાયો ચરાવવા જાવી છે. આ કોઈ ઇસ્કોનની વાત નથી કરતો હું, ગોળિયા વૈષ્ણવ પરંપરાના માણસોની વાત નથી કરતો. આ હું વાત કરું છું વ્રજના જે કઈ નંદ ગામમાં રહેતા લોકલ માણસોની વાત કરું છું, જે ઓળખતા પણ નથી ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજને. એ લોકો શોધમાં નીકળ્યા છે કે ગોપાલ કૃષ્ણ સન્યાસી કોણ છે. આખું વ્રજ શોધે, મળતા નથી. પછી કોઈ કીધું એક કામ કરો ને, ઇસ્કોનમાં ઘણા બધા સન્યાસી ને તપાસ કરો ને. બરાબર. શ્યામ સુંદર મંદિર, કૃષ્ણ બલરામ મંદિરમાં આવીને પૂછે છે કે ભાઈ તમારે કોઈ ગોપાલ કૃષ્ણ સન્યાસી છે? તો કે હા, એ અમારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ 3 દિવસ થયા ભગવતધામ ગયા. 3 દિવસથી કૃષ્ણ બલરામ સ્વપ્નમાં આવે છે મને કહે છે કેમ તું લઈ આવ્યો નહીં? તને કીધું નહીં તું લઈ આવ, મારી સાથે ગાયો ચરાવવા જાવી છે. એ જ સમય ત્યાંથી મહારાજનો ફોટો લઈ અને નંદગ્રામ લઈ જાય છે વ્રજના લોકો. એની ડાઉટ? બરાબર ને? તો આ જ પદ્ધતિ દ્વારા, આ જ હરિનામ દ્વારા
આ જ મંગલા આરતી દ્વારા, આ શીલ પ્રભુપાદજીના ઉપદેશો દ્વારા, આદેશો દ્વારા ગયા છે. બરાબર, આ તો એક એક્ઝામ્પલ આપ્યું, હજારો એક્ઝામ્પલ છે. આઈન્દ્ર પ્રભુ, ઈજ હોલીનેસ કદમ કાનન મહારાજ, ઈજ હોલીનેસ ભક્તિ ચારુ સ્વામી મહારાજ, ધ અઢળક એક્ઝામ્પલ છે. લોટ્સ ઓફ ડાઉટ નો. કળિયુગની અંદર હરેર નામ એવ કેવલમ, કલો નાસ્તિ એવ નાસ્તિ ગતિર અન્યથા. કોઈ રસ્તો નથી ભાઈ. જ્ઞાન માર્ગ, ધ્યાન માર્ગ, હઠ યોગ, કર્મ યોગ, કોઈ રસ્તો નથી. કૃત્ય યધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયા કલો તદ હરિ કીર્તના. તુલસીદાસ ગોસ્વામીજી શું લખીને ગયા? કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં માત્ર નામનો આધાર. સેમ વે નરસિંહ મહેતાએ શું કર્યું? નામ. હિમાલયમાં ગયા, તપ કરવા ગયા? નો. બરાબર. તો એક જ રસ્તો છે. શ્રીલ પ્રભુપાદજી કહે છે, બાકીનો વેસ્ટ ઓફ ટાઈમ. પ્રભુપાદ આખા તાત્પર્યની અંદર વર્તમાન જીવન જીવતા જે વ્યક્તિઓ છે આપણા બધા, એના તરફ આખું તાત્પર્ય વાળીને સમજાવે છે. આખું તાત્પર્ય શાસ્ત્ર સમજાવવાની આ પદ્ધતિ છે. શાસ્ત્ર ચક્ષુ. આચાર્ય આખા સમાજને શાસ્ત્રની નજરે જોવે છે, એક વ્યક્તિને આખા સમાજને. બરાબર. અહીંયા અર્જુન કહી દે છે ભગવાન એને અવ્યવહારુ છે, નભાવી ના શકાય. એવું નહીં બીજા કરે છે તો આપણે કરીએ. ઘણા બધા જોડાઈ જતા હોય અલગ અલગ એનજીઓઝ માં, યોગ માં, મેડિટેશન માં, પ્રાણાયામ માં. બરાબર. પછી જાય ઋષિકેશ ને યોગ કરતા હોય ને બધા એક રૂમમાં બેઠા હોય, 2 કલાક, 3 કલાક, 1-2 નીંદર કરીને પાછા આવતા રહે, મન બહુ શાંત થઈ ગયો. એમને ઘરે 2 કલાક નીંદર કરી લે તો મન શાંત જ થાય. ઊંઘ કરવાથી ફ્રેશ જ ફીલ થાય. એક તો લોકેશન સારું, ઋષિકેશ, ગંગા નદીનો કિનારો, આજુબાજુમાં કોઈ બરાબર કે છે ની ચહલ પહલ, આશ્રમ એવો બનાવ્યો. એમનામાં તમારું માઇન્ડ ફ્રેશ. કેટલા દિવસ માટે? જ્યાં સુધી ત્યાં છો. ઇવન એટલો ટાઈમ પણ નહીં. ઘરે આવો હતા એ નહીં. બરાબર. એટલે બીજાની કોપી કરવાની જરૂર નથી. પ્રભુપાદ બેબાક હતા. પ્રભુપાદે ચોખ્ખું કીધું ડાર્વિનની થિયરી ખોટી છે. હિંમત હતી કોઈનામાં કહેવાની. પ્રભુપાદે એ સમયે કહી દીધું હતું ડાર્વિનની થિયરી ખોટી છે. બરાબર. એ જ સમયે પ્રભુપાદ અત્યારે ત્યાં હતા અમેરિકામાં. એ જ સમયે મૂન મિશન થયું હતું અમેરિકાનું. બરાબર. ચંદ્ર પર મિશન. અમેરિકા કે અમે ચંદ્ર ઉપર છે એવા, ચંદ્ર ઉપર છે એવા. બધા પૂછવા ગયા પ્રભુપાદને, પ્રભુપાદ તમારું આના વિશે શું કહેવાનું છે? કે સાચું સાંભળવું છે તમારે કે ખાલી ખાલી વખાણ કરવું? ના ના, સાચું સાંભળવું છે. પ્રભુપાદ કે ધીસ ઇઝ ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ. ચંદ્ર ઉપર જવું આ શરીર દ્વારા શક્ય નથી. હવે વિચાર કરો કે અમેરિકા જો 8 થી 60 વર્ષ 70 વર્ષ પહેલા જયું મૂન મિશન કરીએ એવું, તો રશિયા કેમ ના ગયું આજ સુધી? ફ્રાન્સ કેમ ના ગયું? કેમ ભાઈ? કારણ કે એ એક મિસ્ટ્રી છે. આજે મિસ્ટ્રી છે. ખરેખર મૂન મિશન થયું કે નથી થયું? મિસ્ટ્રી. ખાલી એક મહાસત્તા સાબિત કરવા માટે આવા બધા પ્રપંચો ચાલતા હોય છે, જે આપણને ખબર પણ નથી હોતી. પ્રભુપાદે ચોખ્ખું કીધું ડાર્વિનની થિયરી ખોટી છે. આપણે વાંદરામાંથી નથી આવ્યા. ડાર્વિનની થિયરી ખોટી છે. આજે ડાર્વિનની થિયરી ખોટી પડી ગઈ. વૈજ્ઞાનિકોએ પણ કહ્યું કે નહીં, બરાબર ને, બીજો સિદ્ધાંત આવે. એટલે જ એને ડાર્વિન થિયરી કહેવામાં આવી. બરાબર. લો નથી. ઓકે. એટલે અહીંયા બહુ ક્લિયરલી અહીંયા આપણને શ્રીલ પ્રભુપાદજી સમજાવે છે કે અર્જુન જેવા વ્યક્તિ ના પાડતા હોય અને તમે એમ કે હું યોગ કરું છું, હું મેડિટેશન કરું છું, ઇટ્સ ઓકે. કરો, સવારે ઉઠીને યોગ કરો, પ્રાણાયામ કરો, ઇટ્સ ઓકે. થોડું શરીર તમારું સ્વસ્થ રહે, એના માટે કોઈ વાંધો નથી, કરી શકાય. પણ કોઈ એવો દાવો ના કરી શકે કે આ પદ્ધતિ દ્વારા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ શકે. કોઈ એક્ઝામ્પલ નથી. બરાબર ને? એટલે સ્વીકાર કરવો પડશે. અર્જુન સ્વીકારે છે. ચંચલત્વાત્મન, મહાન ધનુર્ધર અર્જુન એમ કહે છે ભગવાનને કે પ્રભુ મન બહુ ચંચળ છે. શું શીખવાનું છે આપણે આના ઉપરથી? ચિંતા નહીં કરવાની. માળા કરવા બેસે ને મન ભટકે ને તો ગુસ્સે ના થવું, હતાશ ના થવું, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો, ક્લાસ વારંવાર એટેન્ડ કરવા, શ્રીલ પ્રભુપાદજીના પુસ્તકો વારંવાર વાંચવા. ધીમે 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 થઈ જશે. બરાબર. જેમ અર્જુન કહે છે મન ભટકે છે તો ભટકે છે, આપણું ભટકે જ છે. અર્જુન આપણને જ રિપ્રેઝન્ટ કરે છે ને. ન પશ્યામી, અર્જુન કહે છે ન પશ્યામી, ન પશ્યામી સ્થિરાસ્થિતમ. સ્થિર નથી દેખાતું. અઘરું છે.
અત્યારે કળિયુગમાં પોસિબલ નથી અષ્ટાંગ યોગ કરવો. એના કરતા એક જગ્યાએ બેસીને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. બરાબર. યોયમ યોગ સ્વયા પ્રોક્ય. હે ભગવાન, તમે જે આ યોગ કહ્યો એ શક્ય નથી. જેવી રીતના એક બીમાર દર્દી હોય, બરાબર, એ ડોક્ટર બરાબર એને કે બરાબર કે ગંભીર ઓપરેશન કરવાનું છે, મોટું ઓપરેશન કરવાનું છે, તો દર્દી શું કે ડોક્ટરને પ્રામાણિકતાથી કે સાહેબ આ ઈલાજ તો મારાથી નહીં થાય, બીજો કોઈ સરળ ઉપાય કહો ને, ઓપરેશન રેવા દો ને સાહેબ, હા, દવાથી મટે એવું કઈ કરો ને. અમારે આ રોજનો પ્રશ્ન હોય. દર્દી આવે ને ઓપરેશન, સાહેબ કે દવાથી મટે એવું કઈ કરી દો ને, ઓપરેશન નો આવ્યું કઈ કરો ને. સ્વીકારવું પડે ને પ્રામાણિકતાથી, ભાઈ ઓપરેશન નથી કરાયું. અર્જુન સ્વીકારે છે. એક્ઝામ્પલ મારા ગુરુ મહારાજ આપે, શ્રીધામ માયાપુરની ગીતા સેમિનારનો એક લેક્ચરની અંદર, ઇઝરોલીની જપતકા સ્વામીજી મહારાજ. સ્વીકારવું પડે. ડોક્ટરની સામે જઈને તમે સ્વીકારો છો એમ તમારે ગુરુની સામે જઈને સ્વીકારવું પડશે, ભાઈ બરાબર નથી આવડતું, નથી સમજાતું. ઓકે, તો અહીંયા અર્જુન આપણા વતી પૂછી રહ્યા છે. બિલકુલ મિસઅન્ડરસ્ટેન્ડ આપણે એ થવાની જરૂર નથી કે અર્જુન આના માટે યોગ્ય નથી. અર્જુન સંન્યાસ લેવા માટે યોગ્ય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અર્જુનનું મન કેટલું સ્થિર છે, સ્વર્ણાંગી માતાજીએ કહ્યું કે એની સામે ઉર્વશી માતા આવ્યા હતા, સ્વર્ગની અપ્સરા, અને અર્જુન એમ કે નહીં, તમે તો મારી માં છો. બરાબર ને? આટલું મન કોનું ફોકસ્ડ હોય, કોનું કંટ્રોલમાં હોય? વેરી ડિફિકલ્ટ. બરાબર. ઉર્વશીની સામે કોણ ટકી શકે? મોટા મોટા ઋષિમુનિઓ નથી ટકી શક્યા ને, વિશ્વામિત્ર નથી ટકી શક્યા, મોટા મોટા ઋષિમુનિઓ નથી ટકી શક્યા. અર્જુન કે નહીં, યુ આર માય મધર, હું તમારી ઉપર નજર એ દ્રષ્ટિ પણ ના કરી શકું, હું શ્રાપ આપી દઈશ, ઇટ્સ ઓકે, એવી તમારી ઈચ્છા, શ્રાપ આપી દો. બરાબર ને? બૃહન લલ્લા 1 વર્ષ માટે અર્જુન બને છે એ શ્રાપના કારણે ને. તમને ખ્યાલ છે બધાના પ્રસંગ, ડિટેલમાં નથી જતો. બરાબર. તો બહુ ક્લિયરલી આ શ્લોક આપણને સમજાવે છે કે મનની અસ્થિરતાને છુપાવવાના બદલે ભગવાન સામે એનો પ્રામાણિકતાથી સ્વીકાર કરવો જોઈએ. રોજ સવારે માળા શરૂઆત કરતા પહેલા ભગવાનને, ગુરુ મહારાજને, શ્રી પ્રભુપાદજીને પ્રાર્થના કરવી જોઈએ કે મારું મન સ્થિર કરો તમારામાં. મન તો તમારી વિભૂતિ છે ને, પ્લીઝ હેલ્પ મી કૃષ્ણ, મારું મન તમારામાં લાગી જાય, કઈ કરો ને. એવરી ડે રોજ પ્રાર્થના કરવી જોઈએ, જપ કરતા પહેલા રોજ પ્રાર્થના કરો. એટલા માટે તો બોલીએ છીએ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. પ્રાર્થના છે, બરાબર. અપરાધ માટે ક્ષમા યાચના છે, બરાબર ને? તો અર્જુન ભગવાનના કહે છે આગળ, અર્જુન 34 શ્લોકની અંદર અર્જુન હજી કન્ટિન્યુ કરે છે, બરાબર. અને અર્જુન ત્યાં ભગવાનને કહે છે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. મનની ભયંકર ચંચળતા, એનો હઠ, એની તોફાની પ્રકૃતિનું આ વાસ્તવિક વિશ્લેષણ અર્જુને કર્યું છે ડિટેલમાં. કૃષ્ણની સમક્ષ પોતાની જે વ્યવહારિક જે સમસ્યા છે મૂકી દીધી. ચલચલમ હિ મનઃ કૃષ્ણ. કૃષ્ણ અર્જુન, કૃષ્ણ, મન બહુ ચંચળ છે, એક ક્ષણ માટે પણ એક વિષય ઉપર સ્થિર રહી શકતું નથી. રોજ અનુભવ કરીએ છીએ, હમણાં આપણે વાત કરીએ. પ્રમાથી બલવદ્રઢમ, ખાલી ભગવાન ચંચળ છે એવું નથી, પ્રમાથી ઉચ્છ્રલન, બરાબર, મથાવી નાખે છે. ઉચ્છ્રલન એટલે મથાવી નાખે, મન થકવાડી દે આપણને. તમે પકડવાની કોશિશ કરો, થકવાડી દે આપણને, પણ હાથમાં ના આવે. પ્રમાથી બલવત, જેવું તેવું નથી, બળવાન છે. દ્રઢમ, જૂની જે ટેવો આપણી, જૂના આપણા સંસ્કારો, એનાથી એકદમ હઠેલું એ બની ગયું છે, બરાબર ને? શરૂઆતમાં જપ કરતા હોય નવા નવા, અને એમ થાય કે રીલ્સ જોઈ લો, થોડીક વાર મોબાઈલ જોઈ લો, થોડોક એકાદ માળા થાય વળી થોડીક વાર મોબાઈલ જોઈ લો, એકાદી માળા થાય મોબાઈલ જોઈ લો, સતત રીલ્સ જોઈ લો, મોબાઈલ જોઈ લો, ફેસબુક જોઈ લો, ઇન્સ્ટાગ્રામ જોઈ લો, કન્ટિન્યુઅસ, બરાબર, નોટિફિકેશન આવ્યા રાખે મનમાં, આ જોઈ લો, આ જોઈ લો, આ જોઈ લો. પ્રમાથી બલવદ્રઢમ, ઇન્દ્રિયો તરફ ખેંચી જાય, એટલું અઠેલું. તસ્યાહમ નિગ્રહ મન્યે, વશમાં રાખવું, બરાબર. અર્જુન કહે છે 4 લક્ષણ છે: ચંચળ, ઉચ્છ્રલન, બરાબર, બલવત, દ્રઢમ, અઠેલું અને બળવાન. કઠિન કાર્ય છે. વાયુ રેવ શું દુષ્કરમ, પ્રભુ, જેવી રીતના વાવાઝોડું હોય, ચક્રવાત હોય, હાથ વડે રોકવું અશક્ય છે, બરાબર ને? હાથ વડે રોકવો
કેવું છે ધાર્મી માતાજી? અશક્ય છે. નિંદરમાંથી ઉઠી જાઓ. બરાબર. તો વાયુ રેવા શું દુષ્કરમ, વાવાઝોડા હોય, ચક્રવાત હોય, હાથ વડે રોકી ના શકાય, પકડી ના શકાય. એવી રીતના મન મન કહેશે થોડીક નિંદર કરી લઈએ, સુઈ જાય. એમ તો વાંધો નહીં, હમણાં ક્લાસ પૂરો થઈ જશે, અડધી કલાક પછી સુઈ જાય. બરાબર. પછી ઓકે. તો મનને પકડીને રાખવું અશક્ય છે. 4 મનના ગુણો. જયારે આપણા વાંચીએ તો આપણે એમ થાય કે આપણી જ વાત કરતા લાગે છે. અર્જુનને કેમ ખબર? આપણું મન આપણી જ વાત કરતા લાગે છે. એને કેમ ખબર? અર્જુન ચંચળ છે, ઉચ્ચક્રલન છે, દુરાગ્રાહી છે, અત્યંત બળ. અર્જુનનું મન પાછું આવું નથી. આપણું મન આવું છે. તો અર્જુનને કેમ ખબર? એ પરમ વૈષ્ણવ છે એટલે બધાને જાણે છે. બરાબર. એને ખબર છે કે આપણે ક્યાં હેરાન થઈએ છીએ. બરાબર. અર્જુનનું મન આવું નથી, આપણા મનનું આવે. એટલે શ્રી પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે, બરાબર, કે ભાઈ આમ જનરલી જો તો બુદ્ધિ મનને કંટ્રોલ કરે. બરાબર. બુદ્ધિ મનને કંટ્રોલ કરે. ઓલું તમે એમાં જો કઠોપનિષદનો રેફરન્સ પણ આપ્યો છે પ્રભુપાદ, આત્માનમ રથિન વિદ્ધિ શરીરમ રથમ એવ ચ વાળું. આપણે વારંવાર એક્ઝામ્પલ ભણી ગયા, તમને લોકોને ખ્યાલ હશે કે રથ છે, આગળ 5 ઘોડા છે, 5 ઇન્દ્રિયો છે, એની જે લગામ છે, લગામ એ મન છે, એ લગામ જેને પકડેલી છે એ સારથી એ બુદ્ધિ છે, પાછળ બેઠો એ આત્મા છે. રાઈટ? લેવલ 1 લેવલ 2 થી લઈને આપણે આ ઉદાહરણ ભણતા આવીએ છીએ, સમજતા આવીએ છીએ. આઈ હોપ આપણને એકદમ ક્લિયર છે. તો બુદ્ધિના હાથમાં મન રૂપી લગામ છે, બુદ્ધિના હાથમાં છે ને. પણ મન જો વિષય વાસનામાં જાય તો બુદ્ધિને ઓવરટેક કરી લે. બુદ્ધિ ઉપર મન આક્રમણ કરી દે. બુદ્ધિનું કાંઈ ના આવે. તમે ગમે એટલા શાસ્ત્ર વાંચ્યા હોય, ગમે એટલું તમે ક્લાસ ભર્યા હોય, પણ મન ઉપર જયારે વિષય વાસના બરાબર હાવી થઈ જાય, તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે, ફિનિશ્ડ. એટલા માટે વૈષ્ણવ સંગ બહુ જરૂરી છે. ખાલી ઘરે બેઠા બેઠા શાસ્ત્ર વાંચવાથી ભેગું નહીં થાય. કારણ કે મન ક્યારેક વિષય વાસનામાં ગયું, તમારા જ્ઞાન તમારી બુદ્ધિને ઓવરટેક કરી જશે. એટલા માટે જો બ્રહ્મચારીને એકલા રહેવાની છૂટ ના હોય. બ્રહ્મચારી હંમેશા બીજા બ્રહ્મચારી સાથે જ રહેતા હોય. બ્રહ્મચારી even ટ્રાવેલ કરે તો પણ બીજા બ્રહ્મચારી સાથે જ ટ્રાવેલ કરે. મન બહુ ડિફિકલ્ટ છે. તમારું જ્ઞાન, તમારા શાસ્ત્રનું નોલેજ હરી લે, ફિનિશ. બુદ્ધિને ઓવરટેક કરી લે. શ્રી પ્રભુપાદજી ઉદાહરણ આપે છે, બરાબર, પાગલ હાથી. બરાબર, પાગલ હાથી તમે જાય બગીચાની અંદર, તહસ નહસ કરી નાખે. એવી રીતના વિષય વાસનામાં મન ડૂબી ગયું, ફિનિશ્ડ. એટલે તો ભગવાન ભગવદ ગીતામાં એક શ્લોક આપે છે, ઇન્દ્રિયામ ચરતામ યન મનો અનુવિધયતે તદસ્ય હરતિ પ્રજ્ઞા વાયુર. શ્લોક ગોતો, બીજા અધ્યાયની અંદર છે. આખો શ્લોક મને ભૂલાઈ ગયો. બીજા અધ્યાયની અંદર ઇન્દ્રિયાણામ ચરતા યન મનો અનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞા. તદસ્ય હરતિ પ્રજ્ઞા. બુદ્ધિનું કામ ફિનિશ કરી નાખે. પછી શું છે? વાયુ નામ મીમાંબસી એવું કઈક છે. પદ્મપત્ર મીમાંબસા છે ને, પત્ર હા, વાયુ નાવીમાં અંબસી. હા, ઉદાહરણ આપ્યું છે ભાઈ. વાયુની જેવી રીતના નાવ હોય, બરાબર, તો એને પ્રચંડ વેગથી જે પવન આવતો હોય ખેંચી જાય ને, ભગવાન ઉદાહરણ આપે ત્યાં જો. બરાબર. એવી રીતના એક પણ ઇન્દ્રિય બરાબર ગઈ કામથી આખું મનને ઉપાડીને બુદ્ધિને હરીને ફિનિશ કરી નાખશે. આત્મા નામ. એટલે અહીંયા રથ વાળું એક્ઝામ્પલ છે પ્રભુપાદજી આપે છે. બરાબર. તો કળિયુગની અંદર બહુ અઘરું છે. ધ્યાન યોગ દ્વારા તમે આગળ વધશો અને એના દ્વારા તમે કરી શકો બરાબર આત્મ સાક્ષાત્કાર, એ નિયર ટુ ઇમ્પોસિબલ. તો સૌથી સરળ રસ્તો કયો છે? એટલે છેલ્લે પ્રભુપાદ લખે છે, સવે મન કૃષ્ણ પદાર વિંદયો. મન જયારે ભગવાનમાં લગાડવાની વાત આવે ત્યારે પ્રભુપાદ હંમેશા કોને યાદ કરે? અમરીશ મહારાજને. બરાબર. જ્યાં 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 ભગવદ ગીતા, ભાગવત વિચાર કરો, અમરીશ મહારાજ કોઈ સન્યાસી નથી. અમરીશ મહારાજ બરાબર ગૃહસ્થ છે. બરાબર. એ કોઈ વૈરાગી નથી, રાજન છે, રાજા છે. છતાં પણ મન જયારે લગાડવાના હોય ત્યારે કોઈ સન્યાસીને યાદ નથી કરે. કોને યાદ કરે છે? રાજા. વિચાર કરો કેટલું મોટું એનું તપ હશે, કેટલું મોટું વૈરાગ્ય હશે, કેટલા મોટા રાજા થઈ
અને એનું એક્ઝામ્પલ વારંવાર સવય મન કૃષ્ણ પદારવિંદે, મન કૃષ્ણમાં લગાડો. એટલે પ્રભુપાદજી સમજાવે છે કૃષ્ણના મન કૃષ્ણમાં લગાડી દો તો બાકી બીજી ચિંતા કરવાની જરૂર નથી. જેવી રીતના અંધારામાં તમે દીવો પ્રગટાવો, શ્રી પ્રભુપાદજીનો લંડનમાં એક લેક્ચર, એમાં શ્રી પ્રભુપાદજી ઉદાહરણ આપે છે કે અંધારામાં દીવો પ્રગટાવો તમે તો અંધારાને લાકડીથી ભગાડવાની જરૂર નથી. જેવો દીવો પ્રગટાવો અંધારું ભાગી જાય. બરાબર, દીવો પ્રગટાવો અંધારું ભાગી જાય. એમ મનમાંથી ભૌતિક વિચારોને કૃત્રિમ રીતે લાકડીથી કાઢવાની જરૂર નથી. ખાલી શ્રી કૃષ્ણની દિવ્ય સેવામાં લાગી જાઓ, હરિનામમાં મનને રોકી દો, ભાગી જશે. ભગાડવાની જરૂર નથી, એની મેળે ભાગી જશે. કોઈ અલગથી પ્રયત્ન કરવાની જરૂર નથી. ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ. આપણે રોજ સવારમાં ગાઈએ છીએ. આ જ પદ્ધતિ, બીજો કોઈ રસ્તો નથી. બરાબર. પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તનમ, પરમ વિજયતે. બરાબર. તો ઘણી વાર એવું થાય આપણને કે આપણાથી મોટા હોય એને પ્રસન્ન કરવા માટે આપણે ઘણી વખત આ કરી દઈએ, બધી જ વાતમાં હા, તમે જે કહો એ સાચું, તમે કહો એ હું કરી દઈશ, નહીં આ થઈ જાય, આ થઈ જાય, આ થઈ જાય, નહીં. આપણને એમ થાય કે ના કહીશ તો ખોટું લાગી જશે, તો ના કહીશ તો હું નાનો થઈ જઈશ, તો જો આ નથી આવડતું. ઘણી વાર એમ થાય કે આપણે કેમ ના કહેવું. અર્જુન ઈમાનદારી પૂર્વક ભગવાનને કહી દે છે કે ભગવાન ના થાય. સ્વીકારવું પડશે ને આપણે કે આપણે હેલ્પની જરૂર છે આ સેવા માટે. ઘણી વખત અમુક સેવાઓ હોય, એ સેવા આપણા લેવલ બારની સેવા હોય, સિનિયર આપણને સેવા આપતા હોય કે આ સેવા કરો, આપણે લેવલ બારની સેવા હોય. વિનમ્રતા પૂર્વક કેવું છે પ્રભુજી આ ના થાય, બહુ અઘરું છે મારા માટે, કઈક ઓપ્શન આપો ને. એવું નહીં કે આ ના થાય તો હું કાંઈ નહીં કરું, નહીં, ઓપ્શન આપો ને કઈ રીતના હું કરી શકું, હું બરાબર આને હું સારી રીતના કઈ રીતના કરી શકું, અથવા આના અવેજીમાં બીજી કોઈ સેવા. અર્જુનનો મૂળ સમજવાની જરૂર છે આપણે. ભગવદ ગીતાને અર્જુનનો મૂળ આપણે સમજી જાય ને તો પરમ ભક્ત બની જાય. બરાબર. અર્જુનનો મૂળ શું છે ભગવાન પ્રત્યે, અર્જુન બહુ ક્લિયરલી ભગવાન કહે છે ચંચલમ પ્રમાથી બલવદ્રઢમ, ધ fourfold nature of the uncontrolled mind. અનકન્ટ્રોલ્ડ માઇન્ડ, fourfold natures, fourfold. ચંચળ, એક ક્ષણ માટે સ્થિર ના રહે. પ્રમાથી, અરે બુદ્ધિને હલાવી નાખે એવો પ્રમાથી. બલવત, અરે હઠ અને દબાણ એનું એવું છે ગમે એ ખરાબ કામ તમારી પાસે કરાવી જ નાખે, ગમે ખરાબ કામ કરાવ. બલવત અને દ્રઢમ, દ્રઢમ, વાસના એટલી બધી ઊંડી છે, એને જળ એટલા ઊંડા નાખેલા છે, દ્રઢ. બરાબર ને. તો અર્જુન કે છે કે અઘરું છે. એટલે જયારે આપણે જપ કરતા હોય, ભક્તિમાં આવીએ તો મન ક્યારેક ભૌતિક ભોગ, ક્રોધ, નકારાત્મકતા આના તરફ હઠ કરે. સમજી જવાનું મનનો જૂનો સ્વભાવ છે ભાઈ. માળા કરવા બેસો ને મન માળામાં નથી લાગતું. ઘણા બધા પ્રશ્ન પૂછે, પ્રભુજી માળા કરવા બેસે ને મન નથી લાગતું. હા તો બરાબર છે, નો જ લાગે. શરૂઆતમાં નો જ લાગે. બહુ સમય લાગે ત્યારે થોડું થોડું લાગે, બહુ સમય લાગે થોડું થોડું લાગે, અને ઘણો બધો સમય થાય ત્યારે મન લાગે. તાત્કાલિક મન લાગતું નથી, વર્ષો ઘણી વખત નીકળી જાય. ડિપેન્ડ ઓન આપણા સંસ્કાર, ચેતના, કેટલું સબમિસિવલી, એટેન્ટિવલી કરીએ છીએ ચેન્ટિંગ, ડિપેન્ડ. સમય લાગે. તો ઇટ્સ ઓકે. ક્યારેક મન ના લાગે ને જપમાં તો કહી દઉં ના ભાઈ મનનો જૂનો સ્વભાવ છે ભાઈ, આ તો બરાબર જૂનો સ્વભાવ. એવું નહીં કે માળા મૂકી દે, લાગતી જ નથી ભાઈ મૂકી દો માળા, નહીં. વાયુ રેવશે દુષ્કર્મ, માઇન્ડ લાઈક નેચર ઓફ ધ મેન્ટલ થોટ. વાયુ રિવશ દુષ્કર્મ. વાવાઝોડાને હાથથી રોકી શકો? ના રોકી શકાય. તો બરાબર નહીં, ઇમ્પોસિબલ. માનવ બળથી મનને તમે વશ કરી શકતા નથી, શક્ય નથી. પણ હરિનામ કરવાથી ધીમે ધીમે થઈ જશે. તસ્યાહમ નિગ્રહ મન્યે, અર્જુન કહે છે તસ્યાહમ નિગ્રહ મન્યે, મનને રોકવાની એક કળા. મારા ગુરુ મહારાજ એ જોલીને જયપતાકા સ્વામીજી મહારાજ એક એક્ઝામ્પલ આપે છે, દરિયાનું તોફાની જહાજ અને એનું એન્કર. એન્કર ને શું કહેવાય ગુજરાતીમાં? દરિયાની અંદર જહાજ હોય તો ઓલું એન્કર ફેંકી દે, જહાજ ત્યાં પાર્કિંગ થઈ જાય. ખબર ને? પાણી ઉપર પણ જહાજને પાર્ક કરી શકાય. ખબર છે તમને? એમાં કઈ ટાયર તો હોય ને, બ્રેક મારે, એને એન્કર ફેંકવું પડે. એન્કર ફેંકે ને એ નીચે ફસાઈ જાય. એન્કર એટલે ઓલું શું, એને ગુજરાતીમાં શું કહેવાય ખબર નથી એને મને ગુજરાતીમાં. આ રીતના હોય એન્કર.
એ પણ ત્યાં ફેંકી દે, બહુ વજન વાળું હોય, એ ફેંકી દે નીચે ફસાઈ જાય ક્યાંક પથ્થર બથ્થરમાં નીચે તળિયે, બરાબર, પછી એ સ્થિર થઈ ગઈ. તો મહારાજ સમજાવે છે, લંગર લંગર, હા જો લંગર, લાંગર, લંગર કે નાંગર કે એવું કઈક કહેવાય એને, બરાબર. તો દરિયાની અંદર જયારે ભયંકર તોફાન આવે ને, ત્યારે જહાજ આમ તેમ બરાબર પછાડા ખાતું હોય, મહારાજ સમજાવે છે, પણ લંગર નાખી દો, લાંગર નાખી દો, એન્કર ફેંકી દો ને બે બાજુ, જહાજ સ્થિર થઈ જાય, પછી જહાજને ડુબાડી ના શકે. તો હરિનામ જપ એ મજબૂત એન્કર છે. ફેંકી દેવું પડે આપણે એન્કર, હરિનામ જપ, તો મન છે સ્થિર થશે. ફેંકી દો, સવારે ઉઠીને રોજ હાથમાં માળા લઈ લો, એન્કર ફેંકી દેવાનું. સવારમાં ઉઠતા હોય, જહાજ તો ડોલે જ છે 24 કલાક, ઉઠતા હોય તો એન્કર ફેંકી દેવાનું. સવારમાં ઉઠતા હોય પાર્કિંગ ફિક્સ, બરાબર. પછી આખો દિવસ ભલે ને ગમે એટલા તોફાનો આવતા હોય, બરાબર, હચમચાવી નાખે એવા ભલે ને તોફાનો આવતા હોય, સવારમાં એન્કર ફેંકી દેવાનું 16 માળાનું. ઉઠતા વેટ 16 રાઉન્ડ, એટેન્ટિવલી, સબમિસિવલી ઉઠતા હોય મંગલા આરતી, એન્કર ફેંકી દીધું, સવારે ઉઠતા હોય ફિનિશ, જહાજ પાર્ક, મન પાર્ક. સમય લાગે, રસ્તો આજ છે, બીજો કોઈ રસ્તો નથી, બરાબર. કોઈ રોકેટ સાયન્સ નથી, આ જ રસ્તો છે, જપ, ચેન્ટિંગ, બરાબર. શ્રીલ પ્રભુપાદ એટલા માટે સમજાવે છે, આ કરો રોજ સવારે ઉઠીને, દિન ભાવે કૃષ્ણને પ્રાર્થના કરો, હે કૃષ્ણ, મારું મન પવન જેવું તોફાની છે, હું એને વશ કરવામાં અસમર્થ છું. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલદ્રઢમ. નથી થતું, કૃષ્ણ પ્લીઝ હેલ્પ મી, બરાબર. જરૂર થશે. બાકી તમારી રીતના પ્રયત્ન કરશો તો મોટા મોટા ઇવન મોટિવેશનલ સ્પીકર સુસાઇડ કરીને બેઠા છે, આખા ગામને સલાહ આપતા હોય, હમ કરકે દિખાએંગે, બરાબર. એવા ઘણા બધા છે, ચેટ જીપીટીમાં નામ નાખો, એ બધા સુસાઇડ કર્યું છે. અંકુર આસ્થાના, જાયરુસ વુડફોર્ડ, શેરોન બેગલી, સંજય અગ્રવાલ, ડોક્ટર પ્રશાંત ભલ્લા, આદિત્ય સિંહ, આ બધા મોટિવેશનલ સ્પીકર છે મોટા મોટા, કમિટેડ સુસાઇડ. કેદુના જતા રહ્યા છે આ બધા, કમિટેડ સુસાઇડ. મન પોતાની પદ્ધતિથી કંટ્રોલ થઈ શકવાનું નથી. આચાર્યો શું કહે છે? બીજો કોઈ રસ્તો નથી. જયદીપ રાવલ, અક્ષય શર્મા, ઘણા બધા થઈ ગયા. સોશિયલ મીડિયાની અંદર મોટા મોટા ઇન્ફ્લુઅન્સર હતા આ લોકો, બધાને બરાબર પર્સનાલિટી ડેવલપમેન્ટની ટ્રેનિંગ આપતા હતા, માઇન્ડ કંટ્રોલની બધા ટ્રેનિંગ આપતા હતા આ લોકો. કોઈ સામાન્ય નથી. તમે જો ચેટ જીપીટીમાં મળશે આ બધા, ગૂગલમાં નામ નાખો મળશે આ બધા નામ તમને, આના બધાને ઇન્ટરવ્યુ મળશે, મોટા મોટા શો મળશે તમને બધાને, માઇન્ડ ટ્રેનિંગના શો એના બધા. એ બધા સુસાઇડ કરીને બેઠા છે, બરાબર ને. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલદ્રઢમ, સામાન્ય નથી. ત્યારે ભગવાન અર્જુનને જવાબ આપે છે, અર્જુન અહીંયા આપણે વાંચી છીએ પ્રભુપાદજી શું કે, જસ્ટ ઇમેજિંગ વોટ ઇઝ હિઝ ક્વોલિફિકેશન. અર્જુન એમ કે છે નહીં થાય, હી ઇઝ ડાયરેક્ટ ફ્રેન્ડ ઓફ કૃષ્ણ. કોની વાત કરે છે પ્રભુપાદ? ઇંગ્લિશમાં વાંચું ને, ગુજરાતીમાં છે. ગુજરાતી વાંચવું છે, ગુજરાતી વાંચો. ચાલો તમે લોકો એકવાર ગુજરાતી વાંચો, વાંચો વાંચો. વિક્રમી પ્રભુ વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. જરા કલ્પના કરો કે તેની લાયકાત શું છે. તે કૃષ્ણનો સીધો મિત્ર છે અને તે એક મહાન યોદ્ધા છે. તેની પાસે વહીવટ ક્ષમતા છે અને તે જ સમયે તેનું જ્ઞાન, તેના જ્ઞાનની તુલના કરીએ તો આ ભગવદ્ ગીતા તો 1 કલાકમાં સમજી ગયો. આ ભગવદ્ ગીતા જે વર્તમાન સમયમાં એક જીવનમાં સમજાતી નથી, તેને આ ભગવદ્ ગીતા 1 કલાકમાં સમજી લીધી. તો તે કેટલી બુદ્ધિશાળી હતો. અને તે રાજવી પરિવારનો હતો. બધી સગવડો હતી. હરે કૃષ્ણ પ્રભુ. વાંચો વાંચો, આગળ વાંચો. હજી તે સ્વીકારે છે કે મારા માટે તે શક્ય નથી. શું તમે વિચારો છો કે આવા અનુકૂળ સંજોગમાં 5000 વર્ષ પહેલા અર્જુન માટે શું અશક્ય હતું? શું તે તમારા માટે શક્ય છે? શું તમે અર્જુનને શ્રેણીના છો? ના, આપણે આ અર્જુનની શ્રેણી કરતા 1000 ગણા નીચા છીએ. અને અર્જુન માટે જે અશક્ય હતું તે તમામ માટે શક્ય છે એવું તમને લાગે છે? હરે કૃષ્ણ. ભગવદ્ ગીતા 6.32 40 ન્યુયોર્ક, સપ્ટેમ્બર 14, 1966. થેન્ક યુ પ્રભુજી. અર્જુન, વિચાર કરો, જસ્ટ ઇમેજિંગ. શીલ પ્રભુપાદજી કહે છે કે અર્જુન છે કોણ? કૃષ્ણના ડાયરેક્ટ ફ્રેન્ડ. ડાયરેક્ટ ફ્રેન્ડ, વિચાર કરો. અર્જુન એમ કે છે ના ના ના, તો ના અઘરું છે. અર્જુન કેટલા બુદ્ધિશાળી છે, 1 કલાકમાં ભગવદ ગીતા સમજી ગયા. અને અર્જુને કહી દીધું ભાઈ બરાબર ને, મારો મોહ
દૂર થઈ ગયો. તમે જેમ કહો એમ. બરાબર ને? ફિનિશ. આપણા કદાચ 5-6 જન્મ વયા જાય તો ભગવદ ગીતા આખીને સમજાય એમ. કલાક તો બહુ દૂરની વાત છે. કેટલી વાર લેવલ 1 કર્યું, લેવલ 2 કર્યું, ભક્તિ શાસ્ત્રી કર્યું, તો હજી પ્રશ્ન ઉભા ને ઉભા જ છે. હજી નથી સમજાતું. સમજે 700 શ્લોકો નથી સમજાતા આપણને. આટલો ભાવાર્થ આપ્યો, અનુવાદ આપ્યો, એક એક શબ્દના અર્થ સમજાય છે. અર્જુન કેટલા બુદ્ધિશાળી હશે. એમ નતું પૂછ્યું ભાઈ આમાં ભાવાર્થ તો આપો, કૃષ્ણ નીચે શબ્દાર્થ તો આપો. નહીં, કોઈ શબ્દાર્થ નથી, કોઈ ભાવાર્થ નથી, કોઈ પરપટ નથી, કોઈ રેફરન્સ નથી. સીધા 700 શ્લોક, સીધી ચર્ચા, ફિનિશ. અર્જુન કે યસ, આઈ કન્વિન્સ, ફિનિશ. મારી નાખો બધાને, તમે કહો છો બરાબર છે, ફિનિશ. 1 કલાકમાં સમજે. આટલા બુદ્ધિશાળી વ્યક્તિ એમ કે છે કે મારાથી ના થાય. તમને શું લાગે છે? આપણે કરી લઈશું અષ્ટાંગ યોગ. પ્રભુપાદ લખે છે impossible. So we have to disturb them. Prabhupada કહે છે we have to disturb them. That is our duty. We have to disturb this envious person. Hare Krishna. That is our duty to disturb them. Prabhupada કહે છે આ બધાને ડિસ્ટર્બ કરવા પડશે. આ બધાને કેવું પડશે હરે કૃષ્ણ કરો. And that is the greatest service. આનાથી મોટું બીજું કોઈ લોક કલ્યાણ નથી. Just like a man is sleeping and somebody is coming to kill him and other friend, Mr. Such and such, wake up, wake up. કોઈ વ્યક્તિ સૂતો હોય અને બીજા કોઈને મારવા આવતું હોય તો આપણે એને ઉઠાડવા જાય ને, ઉઠો ઉઠો, ઉઠાડવા પડશે. કદાચ એને ગમશે નહીં નિંદરમાંથી આપણે ઉઠાડશું તો, પણ એને મારવા આવી રહ્યું છે. સેમ માયા બધાની પાછળ પડેલી છે મારવા માટે, તો આપણે ઉઠાડવા પડશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે બોલો. બરાબર ને? બધાને કેવું પડશે આપણે હરે કૃષ્ણ બોલો. સો હી મે સે વાય યુ આર ડિસ્ટર્બિંગ મી. એ કદાચ કહે છે ભાઈ શું કામ મને ડિસ્ટર્બ કરો છો, હું સૂતો છું. બટ ધેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ સર્વિસ. એનાથી મોટું કોઈ લોક કલ્યાણ નથી. He will be saved. Maya is coming to kill him, to send him to the darkest region of the hell. And you are saving him. Chant Hare Krishna and be saved. Bhagavad Gita 3:18-13, Los Angeles, December 30, 1968. પ્રભુપાદ ક્લિયરલી કહે છે ડિસ્ટર્બ કરવા પડશે આપણે લોકોને. જવું પડશે ઘરે ઘરે, આપણે બધાને કેવું પડશે બોલો હરે કૃષ્ણ. લોકો આપણને ગાળો દેશે, લોકો આપણને ખીજાશે, ભાઈ ડિસ્ટર્બ ના કરો, જવા દો, અહીં આવી ગયા હરે કૃષ્ણ કરતા, જવા દો આગળ. જવું પડશે આપણે, તોય કેવું પડશે, કારણ કે એને ખબર નથી. પ્રભુપાદ સરસ ઉદાહરણ આપે છે ને, એને ખબર નથી તો નિંદરમાં છે. નિંદરમાં કોઈ માણસ સૂતો એને ઉઠાડો તો એને એવું લાગે આપણે ડિસ્ટર્બ કર્યા છે. બરાબર ને? એને ખબર નથી. માયા નાઇફ લઈને મારવા માટે આવી રહી છે. આપણે ડિસ્ટર્બ કરવા પડશે. ભલે ને આપણને ગાળો દે, આપણે તગેડી મૂકે, જવું પડશે, કેવું પડશે. બરાબર ને? So a Krishna conscious person cannot sit idly. ખરેખર તમે વૈષ્ણવ છો, ખરેખર કૃષ્ણ કોન્શિયસ છો, તમે આળસોની રીતના બેસી ના શકો. No, no, no. I think that such a nice philosophy of life, why it should not be distributed. આટલી સરસ ફિલોસોફી આપણને આપી છે, આપણે શું કામ બીજાને ના આપીએ? That is his mission. A yogi may be satisfied with his own elevation. He is sitting in a secluded place, practicing yoga, elevating himself to transcendental life. That is his personal concern. યોગી કરી શકે ભાઈ, એકાંતમાં બેસે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લે. That is his own concern, personal concern. But a devotee is not satisfied simply elevating himself. ભક્ત ક્યારે પોતાની જાતને એકલાને મુક્ત કરવા માટે ક્યારે પ્રયત્ન કરતો નથી. ગઈકાલે પ્રહલાદ મહારાજનું ઉદાહરણ જોયું, પ્રભુપાદનું ઉદાહરણ જોયું ને. We offer our respect to the Vaishnavas, વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો. ક્લાસ પૂરો નથી થયો, અહીં લખેલો શ્લોક છે, કહું છું, વાર છે, 5 મિનિટ છે. બરાબર. તો પ્રભુપાદ કહે છે એટલા માટે વૈષ્ણવોને આપણે કહીએ કરુણાના સાગર, કૃપા સિંધુભ્ય એવ ચ વાંછા કલ્પતરુ, કલ્પ વૃક્ષ સમાન બધી ઈચ્છાઓ પૂર્ણ કરનાર, વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો, આપણા જેવા પતિતોને પાવન કરે. એટલા માટે વૈષ્ણવ સુપ્રીમ, સૌથી ઉપર સુપ્રીમ વૈષ્ણવ. બરાબર. યોગી નામ અપી સર્વેશામ મદ્ગતેન અંતરાત્મના સદ્દાવાન પછી તે યોગમ સમયુક્તતમો મત. Therefore the preacher devotee is the most dearest devotee of Lord. પ્રભુપાદ કહે છે ક્લાસ લેવા માટે આવો, પ્રીચર બનો, ટીચિંગ કરો. લખ્યું છે ને, જો preacher devotee is the most dearest devotee of Lord. That is stated in Bhagavad Gita. They are going outside,
they are preaching, they are meeting opposite element, sometimes they are defeated. ક્યારેક હારી જાય, ક્યારેક નો બરાબર નથી પ્રચાર, sometimes disappointed, નિરાશ થઈ જાય, sometimes able to convince, ક્યારેક કન્વિન્સ કરી શકે, but that is endeavor. But that endeavor that I shall go and preach Krishna consciousness is the best service to the Lord. Bhagavad Gita 6.25-28, Los Angeles, February 18, 1969. પ્રચાર ही સાર है. પ્રચાર માટે આગળ આવવું જોઈએ. આપણને શ્રીલ પ્રભુપાદજી સમજાવે છે. આગળ હજી પ્રભુપાદનું સ્ટેટમેન્ટ છે, the practice of yoga, especially bhakti yoga in Krishna consciousness, may appear to be a very difficult job. કદાચ લાગે કે અઘરું છે ભક્તિ યોગમાં, but if anyone follow the principle with great determination, પણ જો કોઈ સિદ્ધાંતોને ફોલો કરે, 4 નિયમ 16 માળા દ્રઢતાપૂર્વક, the Lord will surely help. ભગવાન એને મદદ કરે છે. For God helps those who help themselves. યોગની પ્રેક્ટિસ ખાસ કરીને કૃષ્ણ ભાવનામૃત ભક્તિ કદાચ મુશ્કેલ લાગે, આ લખે છે, ભગવાન મદદ કરશે, કોઈ શંકાનું સ્થાન નથી. શ્રીલ પ્રભુપાદ કી જય. ચાલો, આ લેસન તમારું અહીંયા પૂરું થયું. આગલું લેસન આપણે આજ સ્ટાર્ટ કરવું હતું, પણ નેક્સ્ટ ટાઈમ કરશું, કોઈ વાંધો નથી. આપણી પાસે હજી 2-3 સેશન છે, બરાબર ને? 2-3 સેશનમાં તો આપણે કન્ક્લુડ આપણે કરી દઈશું. બહુ બધા શ્લોક આપણી પાસે બાકી નથી. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો અનંત અનંત કોટિ વૈષ્ણવંત की जय, श्री प्रभुपाद की जय, गुरु महाराज की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण प्रभु जी।